ચાલો ચાલો નમસ્કાર. સુધીરભાઈ શુભ મોટા પડવાનું કોઈ કરજો, ફોટા પાડજો તમારે જે અનુભવ હોય પછી મને મોકલજો. આજે 48મો મણકો બારવીનો ભાષા રચના વિચાર મંચ આજે 4 વર્ષ પૂરા કરે છે અને 5મા વર્ષમાં પ્રવેશે છે. એમાં તો બધા તાળીઓથી સ્વાગત કરીએ. 4 વર્ષ પહેલાં આપણા બધાના પ્રિય એવા સંજયભાઈ ઉપાધ્યાય એમણે એક સ્વપ્ન જોયું કે આવી કંઈક પ્રવૃત્તિ રાજકોટમાં થાય અને એ સ્વપ્ન ખુલ્લી આંખનું સ્વપ્ન હતું અને એમાં પછી અમે પણ સાથે સામેલ થયા અને સહિયારા સ્વપ્નો થયા અને એ સાકાર થાય છે અને આજે 4 વર્ષ પૂરા કરે છે એનો આનંદ છે. બીજી વાત, આપણા પ્રિય સંજયભાઈનો જન્મદિવસ હમણાં ગત શુક્રવારે જ ગયો એટલે ત્યારે બધાએ ફોનથી મેસેજથી શુભેચ્છાઓ પાઠવી, પણ આજે તક છે રૂબરૂ આપણે પણ શુભેચ્છાઓ પાઠવી છે. તમારા બધા વતી બધાની શુભેચ્છા મળી ગઈ છે. થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. તમારા બધા વતી અમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ. કોઈ પણ પ્રવૃત્તિઓ સાહિત્યની હોય કે ગમે તે પ્રવૃત્તિ હોય, જો શ્રોતાઓ ન મળે તો એનો કોઈ અર્થ રહેતો નથી. અત્યારના માહોલમાં વાતાવરણ એવું છે કે બોલનારા બધા ખૂબ છે, સાંભળનારા બહુ ઓછા છે. સાંભળવું એક કલા છે. હું હંમેશા કહેતો હોઉં છું કે તાનસેન બનવું હોય તો એની પૂર્વ શરત છે કાનસેન બનવું. એટલે જેટલું સાંભળીએ અને બોલીએ ઓછું ને સાંભળીએ વધારે, ગ્રહણ વધારે કરીએ તો ભારવીયમાં એવું સદભાગી છે કે આપ જેવા સુગ્ન મર્મગ્ન શ્રોતાઓ અમને મળે છે. દર બેઠક આપણી એક અલગ પ્રકારની સરસ મજાની સાહિત્યની થાય છે. આ તમારા બધાના સાથ સહકારથી જ ચાલતી પ્રવૃત્તિ બની રહી છે અને હજી અમને વિશ્વાસ છે કે આવો સાથ સહકાર મળતો રહેશે અને આપણે આ પ્રવૃત્તિઓ આગળ કરતા રહીશું. અત્યારે જે વાસંતી માહોલમાં આપણે બેઠા છીએ, વસંત ઋતુ ચાલી રહી છે, વાસંતી માહોલ છે એટલે વાતાવરણમાં આપણે એક અલગ પ્રકારની તાજગી અને એમાં આપણી સાહિત્યની સરવાણી. અને આજની બેઠક તો ખાસ થોડી અલગ એટલા માટે કે આજે વિષય વૈવિધ્ય ખૂબ છે અને ઘણી પ્રસ્તુતિઓ છે, ખૂબ બધું માણવાનું છે અને દરેક વક્તાઓને પહેલાં જ વિનંતી કરવાની છે કે સમય મર્યાદામાં એ પૂરું કરે તો શું છે કે બધી પ્રસ્તુતિઓને ન્યાય મળે અને સમયસર આપણે પૂરું કરી શકીએ. વસંત ઉપર તો ઘણું બધું લખાયું છે, કવિઓ કોઈ હાથ છે, કવિતા પાઠમાં કરવાના છે. જ્યારે વસંતની વાત આવે ત્યારે 2-3 વસ્તુ યાદ આવે. પહેલાં તો મનોજ ખંડેરી યાદ આવે કે અડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના. તો સુરેશ દલાલ એવું કહે કે રેડિયો પર ફાગણના ગીત વાગ્યા, તમને ખબર છે આજે વસંત પંચમી છે. તો આજે ગીત સંગીત અને ફિલ્મ સંગીતની પણ વાત જોશી સાહેબ આવશે કરવાના છે. તો એમાં પણ એક ખૂબ મજાનું ગીત છોટી સી બાત પિક્ચરનું મુકેશના અવાજમાં સલીલ ચૌધરીનું અદ્ભુત સ્વરાંકન અને યોગેશ ગોડનું શબ્દાંકન છે કે યે દિન ક્યા આયે લગે ફૂલ હસને, દેખો બસંતી બસંતી હોને લગે મેરે સપને. ફૂલો હસે અને સ્વપ્નો પણ વાસંતી થાય એ ઋતુ એટલે વસંત. ભગવદ્ ગીતામાં જે કૃષ્ણ ભગવાને કહ્યું કે ઋતુઓમાં વસંત હું છું, ઋતુ શ્રેષ્ઠ વસંત ઋતુમાં આજે આપણી બેઠક આવા વાસંતી મહિનામાં. આજે બાળ વાર્તા, લઘુકથા, વાર્તાનો વાચિકમ, સંગીત ગાયક વિશે પણની વાતો, ગુજરાતી વ્યાકરણની પણ વાતો અને સાથોસાથ કાવ્ય વર્ષામાં આપણે ભીંજાવાનું છે. આજની બેઠક ખરેખર યાદ રહેશે અને અદ્ભુત વિષય વૈવિધ્ય થશે. વધુ નહીં કરતા આજની બેઠક શરૂ કરીએ. શરૂઆત આપણે સૌથી નાના આપણા સભ્ય અને ખૂબ પ્રતિભાશાળી સભ્ય એમ કહીશ, કારણ કે આની પહેલાં પણ 2 પ્રસ્તુતિ કરી ચૂકી છે એવી આપણી દીકરી ચિરંજીવી પ્રાંશી શુક્લા 6ઠા ધોરણમાં ભણે છે અને ખૂબ સરસ બાળ વાર્તા, બાળ કાવ્યો બધું રજૂ કરતી હોય છે. આજે એક ઈડરનો વાણિયો નામની કવિતા રમણલાલ સોનીની એ રજૂ કરવાની છે. પ્રાંશી આવશે. ગુડ મોર્નિંગ. મારું નામ શુક્લા પ્રાંશી છે. આજે હું તમને કવિ રમણલાલ સોનીનું એક કાવ્ય ગાઈને તેનું પઠન કરીશ. એક ઈડરનો વાણિયો, ધૂણો એનું નામ, સમી સાંજનો નીકળ્યો,
જવા કોટડે ગામ. રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ. જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઊંચાટ. પણ હિંમત એણે ધરી, મનનો કર્યો વિચાર. નથી કદી હું એકલો, સાથી મારે બાર. અને જાડી સરવડી ચમક્યા ચોરો ચાર. ખબરદાર જે હોય તે આપી દે આવાર. કહે ધૂણોએ ચોરને, અલ્યા નથી હું એક. 12 જણા લઈ નીકળ્યો, કરજો કાક વિવેક. કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ. એવું બોલ્યું મટિયા ચોરો બે વિકરાળ. ધૂણો કૂદ્યો કોથળે, વિંજે સભો સબ. હતા કોથળે કાટેલા, વાગે ધબો ધબ. ચોરો ખીજ્યા એમના, ધૂણો ખાડે ઘાવ. ક્યાંથી રે આ વાણીઓ, શીખ્યો આવા દાવ. આઘું પાછું ના જુએ, ધૂણો ખેલે જંગ. બોલે હું નહીં એકલો, હવે બતાવું રંગ. ચોરો ચોક્યા એકમાં, હોય જો આટલું જોર. 12 જણા જો છૂટશે, થશે આપણી ઘોર. એમ વિચારી બી ગયા, નાઠા એકી સાથ. ધૂણો હરખ્યો વાહ, મેં ઠીક બતાવ્યો હાથ. વાટ જડી ધૂણો ગયો, જાઉં તુજે ગામ. વળતો એ ઘેર ગયો, પૂરું કરીને કામ. ધૂણાની આ વાર્તા પૂછે બાળ તમામ. કોણ બાર તમે હતા, હવે ગણાવો નામ. ધૂણો કહે આ હાથ બે બે આંખો, 2 પાય 4 કાટલા કોથળે મળી એમ 10 થાય. છેલ્લા સાથી 2 ખરા, હિંમત ને વિશ્વાસ. એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. આ કાવ્યના કવિ રમણલાલ પીતાંબર સોની છે. તેનું ઉપનામ સુદામો છે. તેઓ બાળ સાહિત્યકાર અને ઉમદા અનુવાદક હતા. રમણલાલ સોનીનો જન્મ મોડાસા પાસેના કોકાપુર ગામમાં થયો હતો. તેઓ મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય તરીકે જોડાયા અને સેવા આપી. 1945માં સત્યાગ્રહની લડતમાં જોડાયેલા અને જેલમાં સ્વતંત્ર સેના તરીકે તેને જવું પડેલું. 1952 થી 1957 સુધી તેઓ મુંબઈ ધારાસભ્ય રહેલા. તેઓ એક ઉમદા બાળ સાહિત્યકાર હતા. તેમના બાળ સાહિત્યમાં કલ્પના અને વિષય વસ્તુનું વૈવિધ્ય છે. તેમાંની શિશુ કથા, શિશુ સંસ્કાર માળા, ગલબા શિયાળના પરાક્રમો, પૂંછકટ્ટો, ભોળા બાબા, ચટકચંદ, ચટણી વગેરે મૌલિક અને અનુવાદિત બાળ વાર્તા પુસ્તકો છે. તેમના બાળ વાર્તા સંગ્રહો ચબૂતરોમાં બાઇબલની બોધિત પ્રેમ, દયા, ક્ષમા જેવા ગુણોનું આલેખન થયું છે. 1996માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. તેઓનું બાળ કાવ્ય સિંહની પરોણાગત દરેક બાળકને હોઠે ગવાય છે. હું તમને આ કાવ્ય વિશે થોડું કહેવા માંગુ છું. પ્રસ્તુત કાવ્ય બાળ કાવ્ય ઉપરાંત બોધકથા પણ રજૂ કરે છે. બીજી રીતે કહીએ તો એ કથા ગીત છે. તેને વાર્તા સ્વરૂપે પણ માણી શકાય છે. કવિ માણસમાં રહેલા હિંમત અને વિશ્વાસના ગુણોને ઉજાગર કરે છે. કાવ્ય વાર્તા પઠન કરતા ચિત્રાત્મક પણ બને છે. જેમ કે ધૂણો વાણિયાનો સમી સાંજે કોટડા ગામે જવા નીકળવું, અંધારું થવું, રસ્તો ભૂલી જવો, ધૂણાને ચિંતા મનમાં થવી, બરાબર એવા જ સમયે ઝાડીમાંથી સળવળાટ અને 4 ચોર દેખાવા. તેઓ ધૂણાને ડરાવતા કહે, ખબરદાર જે હોય તે આપી દેજે. પરંતુ ધૂણો હિંમતવાન અને ડરે એવો ન હતો. ચોરોને ચેતવતા કહે, અલ્યા નથી હું એક. 12 જણા લઈ નીકળ્યો છું, કંઈક વિવેક કરજો. ચોરોએ કહ્યું, બધી દોડ ડાપણ કાલે કરજે, આજે માલ દઈ દે. મજા તો હવે પડે છે. ધૂણો કાટલા ભરેલો કોથળો વીજવા માંડ્યો. ચોરોને કાટલા ધબોધબ વાગ્યા. તેઓ વિચારમાં પડી ગયા કે એકમાં આટલું જોર છે તો તેના 12 સાથીદાર આવશે તો શું થશે. ચોર જીવ બચાવી એકી સાથે ભાગી ગયા ને ધૂણો હેમખેમ કોટડે પહોંચી ગયો. ગામના બાળકોએ એ 12 સાથીદારોના નામ પૂછ્યા તો ધૂણો કહે, 2 હાથ, 2 પગ, 2 આંખો, 4 કાટલા અને 2 ખરા હિંમત અને વિશ્વાસ હતા.
વાણિયાની ચતુરાઈ કરતા અહીં માણસની હિંમત અને પોતાની શક્તિ પર વિશ્વાસની વાત રજૂ થઈ છે. કાવ્યમાં દેશી લઢણના શબ્દો સમીસાંજ, વાટ, ઊંચા, ટાયલી, કાટલું, પાય, ખાડે વગેરે પ્રયોજાય છે. હિંમત અને વિશ્વાસ હોય તો કોઈ માણસ એકલો નથી એ બોધ કાવ્ય સ્પષ્ટ કરે છે. થેન્ક યુ. વાહ 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 બહુ સરસ હો. આપીશ તો જવાબ, પ્રશ્નનો જવાબ આપીશ તો પૂછે. હા ચાલો પૂછો ભાઈ શ્રોતાઓમાંથી. ચાલો આપણા આ ભાવિ સાહિત્યકારને પૂછો. પ્રશ્ન પૂછો. સ્વાતંત્ર્ય સેનાની શું છે? સ્વાતંત્ર્ય આપણો દેશ આઝાદ છે ને એને સ્વાતંત્ર્ય સેના તરીકે જે જોડાય ને એને સ્વાતંત્ર્ય સેનાની સરસ સરસ. કાલે પૂછવી હતી. સ્વતંત્ર ભારતમાં જન્મેલો ખબર નહીં સ્વતંત્રતા શું છે. ખૂબ સરસ. અને જે બધી કાગળોળ થાય છે ને ગુજરાતી જીવશે નહીં ને ગુજરાતી મરી જશે, આ આશા છે ગુજરાતી જીવાશે. આટલી નાની વયે આટલું સરસ અને ભાષા પ્રત્યે પણ અને એની અંદર જે શબ્દો પારિભાષિક શબ્દો આવે એની પણ સમજ. તો હા હા અને બહુ જ સરસ છે. નિયમિત આવી અને આવી નવી પ્રસ્તુતિ આપતી રહે. હવે રજૂ કરી આપણે અશોકભાઈ ત્રિવેદી, અંગ્રેજીના પ્રાધ્યાપક રહી ચૂકેલા, ખૂબ જ સારા ઉત્તમ કક્ષાના ભાવક, વાચક અને વૈશ્વિક સાહિત્યના જાણકાર. એ પોતાની સ્વરચિત વાર્તાનું આજે પઠન કરવાના છે. આવો અશોકભાઈ. ના, મને ફાવશે. ઊભા રહેવાની વર્ષો ટેવ ને 45 થી 60 મિનિટ સુધી લેક્ચર્સ ચાલતા હોય એટલે આ ટેવ હોય. 1984 થી વાર્તાઓ લખતો હતો. પછી સરકારી કોલેજમાં નોકરી મળી અને રોટલામાં લખવાનું ઊંચો શીખ્યો. એટલે ગુજરાતી સાહિત્યનું વાંચન ઓછું થયું અને ઇંગ્લિશ સાહિત્યમાં જવાનું થયું. પણ કોઈ ટચ તો હોય. પણ 2024માં અહીંયા પાછું આવવાનું થયું. સંજુભાઈને બધાને તમને બધાને મળવાનું થયું અને પાછું ઓલું જૂનું બાકી હોય એ લખવાનું શરૂ થયું. એમાંની એક વાર્તા કાહટી જુગતી નામે રજૂ કરું છું અત્યારે. આ વાર્તા સાવ હળવા પોતમાં લખાયેલી છે. એટલે સહેજ પણ ગંભીર ઓલામાં સૂઝમાં કે સેન્સમાં સાંભળવાની તસદી નહીં લેવાની. ઇઝી વાર્તા એકદમ છે. વાર્તાના કેન્દ્રમાં મનોભાઈ એક દરજી છે, એનું મૃત્યુ છે. એની આસપાસ જે રચાતું વર્તુળ છે એનો આનંદ ઉઠાવવાનો છે આપણે. હું વાર્તા અત્યારે વાંચીશ અને આપ બધા આનંદ માણો. મનાભાઈ દરજીના અચાનક મોતના સમાચારે આખું ગામ વિચલિત થઈ ગયું. વહેલી સવારે ખર્ચું જાતા નદીની ભેખડેથી પડતા મનાભાઈ ફાની દુનિયા છોડી ગયા. બપોર સુધીમાં તો પોસ્ટમોર્ટમ પામી મનાભાઈની લાશ ગામમાં આવી પહોંચી. ગામ આખું હિબકે ચડ્યું. સ્ત્રીઓ પુરુષો સાતે કામ પડતા મેલીને ગામ ભળી દોડી આવ્યા. પ્રાથમિક શાળાના બાળકોને માસ્તરે હડતાલ કહીને છોડી પણ મૂક્યા. ચારેકોર શોકનો માહોલ છવાઈ ગયો. મહિલા વર્ગે અરે રે મનાભાઈનું આવું મોત કહેતા નિસાસા નાખ્યા. કેવો ભગવાનનો માણસ હતો, સૌને વહાલો. ગામ મહિલા વર્ગની સામૂહિક આઘાતની લાગણી જોતા ગામના પતિદેવોને અદેખાઈ થઈ. આ મનોમેરાઈ કોણ હતો? મરનાર મનો દરજી તો ગામનો સૌથી જાણીતો લેડીઝ ટેલર, સ્ત્રીઓના કપડાં સીવવામાં ભારે કલાકારીગરી વાળો. ગામમાં દરજીની દુકાનો તો 10-12 હતી, પણ બધી સ્ત્રીઓ આ મેરાઈ પાસે જ સીવડાવે અને સીવડાવવાનો આગ્રહ રાખે. સ્ત્રીઓ અને બાળકોમાં મનાભાઈ ખૂબ જ લોકપ્રિય હોય જ ને. કોઈ પણના ટાભાટૈયા થીગડા રફુ મફતમાં કરી આપે. પાછો જીભે મીઠો. ઓછા પૈસા કે ન આપો તો પણ મોઢું ન બગાડે. આ મનાભાઈ 40 વર્ષની ઉંમરે વિધુર થયેલા. એની વહુને એરું કરડી ગયેલો. તે દીથી આ જીવ વિરક્ત જીવ બન્યો અને ધર્મ અને સમાજની સેવાની એણે ભેખ લીધી. મનાભાઈની ઈર્ષા બીજા દરજીઓ પણ ખૂબ કરતા.
કેટલાકને તો કામ વગર બેસી રહેવું પડતું અને મનાભાઈ વિશે એલફેલ બોલી નાખતા. ગામમાં બંને મહિલા સત્સંગ મંડળો માટે દર પૂનમે અને આઠમે પ્રસાદી તો મનાભાઈ તરફથી જ હોય. સેવ, બુંદી, ગાંઠિયા, લાહા લાડવા વગેરે વગેરે. મનાભાઈ વિધુર થયા તે પછી મંદિર કે ગામના ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવોમાં આગળ પડતી સેવા હોય જ. પોતાના ધંધો રોજગાર બંધ રાખીને પણ સત્સંગ મંડળો, ધાર્મિક યાત્રા, વનભોજન વગેરે ગોઠવી આપતા. વળી શાળાએ જતા બાળકોને માટે તો આ મનામામા ખૂબ લોકપ્રિય. બાળકો દુકાનથી આગળ નીકળે ને હાથ લાંબો કરીને મનાભાઈ પાસે એક ચોકલેટ મને આપો કહીને માગતા જાય અને વિધવા રાધા ભાભી ના છોકરાઓને એ બૂટ, ચોપડા અને પાટીઓ છેલ્લા 3 વર્ષથી આપતો. દર શનિવારે હનુમાન જતીના મંદિરે આંકડાની માળા, તેલ, સિંદૂર ચડાવવા એ તેમનો ઉપક્રમ રહેતો. ગામના ગઢાઓ તો તેમની ઠેકડી ઉડાડતા કહેતા કે માળો ભારે ભગત છે હો. દર પૂનમે રેવતી ભાભીના ડેલે યોજાતા સત્સંગ સભામાં બુંદીની પ્રસાદ અને પડિયા લઈને મનાભાઈ જાતે પહોંચી દેવા જતા. ક્યારેક તો સતી માતા, નવજોગણી અને ખપ્પરવાળી દેવીઓની અવનવી વાર્તાઓ ઠપકારી દેતા. આવા મનાભાઈ કોને ન ગમે? ફક્ત ન ગમે ગામના પુરુષ વર્ગને. મનાભાઈના સેવા સત્સંગ કાર્યો સૌને ધતિંગ લાગે. કેટલાક તો એને બાયલો મેરાઈ કંઈ ચેડવતા, તો કેટલાક તો આપણા બૈરા ઓળવી જશે એવો ડર પણ વ્યક્ત કરતા. એક તો વિધુર, પાછો મહિલા મંડળ અને ભજન સત્સંગના મંડળોમાં આગળ પડતો. ગામના બૈરાઓ મનમાં વખાણ કરતા થાકે જ નહીં, તો પુરુષોમાં શંકા કુશંકાઓ વધતી જ જાય ને. દરરોજ સાંજે નદી કાંઠે પુરુષો હંમેશા મંડળી કરીને બેસતા. વાતોમાં ગામની વાતો આવતી, કોઈની ઠોળ ઠેકડી ઉડાડવી, હાહાખીખી કરવા રહેતા. પણ આજની મીટિંગ તો ખાસ બની. ભારે ચર્ચાઓ થઈ. ઈ મનો ભારે કરામતી છે, જાળવા જેવો છે. એના પર નજર રાખો, નહીં તો કોઈના ઘરની આબરૂ જશે. અમથું આટલો મોંઘી પ્રસાદી અને પીપરગોળા કોઈ મફતમાં વેચે? વાત આગળ વધે તે પહેલા નિરાકરણ લાવવું જ જોઈએ. આપણા પુરુષ સમાજ માટે આ મનો લાંછનરૂપ ન બને તે જોજો. ગામના બૈરાઓ, વહુવારુઓ તો ઠીક, મારા ભાઈ ડોશીઓ તેમની પાસે કપડાં સીવડાવવાનો આગ્રહ રાખે છે. પેમલો દરજી કહે, અમારા મોટા બાપુનો દીકરો એટલે અમારે મોઢું બંધ રાખવું પડે, નહીં તો અમારાથી કાંઈ અવળું સવળું બોલાઈ જાય તેમ છે. શાકવાળો મોહન કહે, મારો બેટો મનિયો મીઠી જીભે મારી ઘરવાળી પાસેથી કેદુનો મફતમાં દૂધી, રીંગણા, ટમેટા પડાવી જાય છે. વળી પાછું મારું બૈરું તો કહે, મનાભાઈ તમારું ન લેવાય, અમે પાપમાં પડીએ. ક્યારનાય અકળાતા રેવતુભાઈએ સૌને ચેતવણી આપતા કહ્યું, ભાઈઓ કોઈ કાહટી કરો, મગજ દોડાવો, નહીં તો ગામમાં પુરુષ સમાજને આ મેરાય નીચું જોણું જોવડાવશે. શંકાને કારણ હોય કોઈ ધીમેથી બોલ્યું. પૂર્વ બુટલેગર ચંદુ વશરામે લાગ જોતા ઘા માર્યો. કાંટો દૂર કરવો જ રહ્યો. આપણે આપણી આબરૂ પહેલા અને શાંતિ પહેલા, પછી ધર્મ ધજાને સેવા. જયરામ કહે, મારે મોકો આવે તો મારી વાડીએ બોલાવીને ઠમઠોરવો છે, એટલે બધાને શાંતિ થાય. પછી અવાણંદે વઘારતા કહ્યું, મનાભાઈ મંદિરે શાકોત્સવ કરાવે છે ત્યારે તો સૌ ખાવા દોડી જાવ છો, લાજતા નથી? સાલો લાગમાં આવે તો ધોકાવી નાખું, કહેતા પરમુ લુહારે રોષ ઠાલવ્યો ને દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો. ભાઈઓ કોઈ ઉતાવળું પગલું ભરશોમાં, નાહકના પોલીસમાં ભરાઈ જશો. કઈ દલપત માસ્તરે 12-15 જણાની ઉગ્રતાને શાંત પાડી. મનાભાઈનું નામ લેતા કાંઈ કહીએ તો બૈરાવો બાંધવા દોડી પડે છે, વછડકા લે છે, ઉલટા આપણા ઉધડા લઈ લે છે. હવે તો છોકરાઓ પણ આપણે પીપરમેન્ટ લઈ આવીએ તો મોળી પદ છે એમ કહીને ફેંકી દે છે. મનામામાં કેવી સરસ ચોકલેટ ખવડાવે છે. આની દવા કરવાની આપણે સૌને જરૂર છે, પણ જવાબદારી કોણ લેશે? આપણી સૌની જવાબદારી છે. અંધારું થતા કોઈ ઉપાય તો વિચારવો પડશે. કહેતા પુરુષ મંડળ સાંજે વિખરાણું, ભારે હીએ, અજંપે અને ઉકળાટે. પોતાના ઘરે પુરુષ વર્ગ મનાભાઈ વિશે કંઈ બોલે તો સ્ત્રીઓ અણી કાઢી નાખી. ના રે ના, મનાભાઈ એવા નથી. તમને પુરુષોને આવી શંકા સિવાય બીજું કંઈ સૂઝે છે? કોઈ વિચાર સારો આવે છે? તમારા પાટલુનની ચેન મફતમાં નથી નાખી દેતા એટલે આવું બોલો છો? મનાભાઈ ભગત માણસ છે. તમે મંદિરે મફતનો પ્રસાદ ઝાપટી આવો છો. જીભ સારી રાખતા શીખો નહીં.
એક બાજુ મનાભાઈનો સેવાધર્મ ચાલતો રહ્યો, બીજી બાજુએ ઘરે ઘરમાં ગામ આખામાં સ્ત્રી પુરુષો સામસામા વિચાર ચિંતન શંકા કુશંકા કરવાના વર્ગોમાં વહેંચાતા ગયા. ગામના તલાટીએ શિવ મંદિરના મહંત બાપુને વાત પહોંચાડી. બાપુએ પુરુષ વર્ગોને બોલાવ્યા અને સમજાવ્યા અને કહ્યું, શાંતિ રાખજો, ધીરજ ધરો, ભગવાન પર ભરોસો રાખો. હે ભક્તો, સાચું સત્ય એક દી તો બહાર આવીને જ રહેશે. બાપુના આ કથને પાછો પુરુષ વર્ગને ઉકળવી મૂક્યો. આવી સલાહ અપાય, આવા આશીર્વાદ. મંદિરેથી બહાર નીકળતા એક જણે તો કીધું, આ તો ઉઘાડા પાડવા જેવી વાત થઈ. આ મનાભાઈની લાશ ગ્રામજનોને સોંપતા પોલીસ અમલદારે ચેતવણી ઉચ્ચારી, ખૂન કે અકસ્માત રિપોર્ટ આવીએ ખબર પડશે, કોઈ ચમરબંધીને નહીં છોડીએ, કોઈની શહેશરમ રાખ્યા વિના અમે તપાસ કરીશું, ગુનાના મૂળ સુધી પહોંચશું, કહેતા એ વિદાય થયા. ભારે હૈયે મનાભાઈની અંતિમ વિધિ કરવામાં આવી. સ્મશાન યાત્રામાં ભારે સંખ્યામાં પુરુષ વર્ગ જોડાણો. દોણીમાં છાણું મૂકતા બચુ વાણંદ બબડ્યો. ઈશ્વર ઈચ્છામાં સૌની ઈચ્છા, ઉપરવાળો જે કરે તે સાચું. મનાભાઈની પાછળ ગામના ચોરે સ્ત્રીઓએ આક્રમણ કરી મૂક્યું. જમકુ ભાભી, રેવતી ફોઈ, કંકુ, જીવી ડોશી, દૂધવાડી, મુક્તા કાકી વગેરે મહિલા પાંખની પ્રમુખો વગેરેએ રીતસરનો કોક મૂક્યો. બે ચાર પુરુષો ઠાવકા થઈને સાંત્વના આપવા લાગ્યા. વિદાય લેતા પોલીસ અમલદારે નવા ચૂંટાયેલા સરપંચ લાભુબેનને મોઢે મોઢ કહી નાખ્યું, મનાભાઈ એ બાજુ વર્ષોથી ખર્ચું જાતા. 5-10 ફૂટની ભેખડેથી પડે ને અકસ્માતે મરે એવા ખોખલા નહોતા, એ તો ભારે લોટકા હતા. આ અકસ્માત નહીં પણ ખૂન થયું છે. કોઈની કાહટી હોય, કોઈની ઝૂકતી હોય એવું લાગે છે, એવું વિધવા રંજનફઈએ કહ્યું. આવા ભગવાનના માણસની કોને અદેખાઈ હોય, કહેતા પાપડ ઉદ્યોગના સંચાલિકા પૂનમબેન પણ રડી પડ્યા. મનાભાઈના મરણને દિવસે સાંજે પુરુષ વર્ગમાં અજંપાભરી શાંતિ છવાઈ ગઈ. કોઈ કૃત્ય હશે, કોનું કૃત્ય હશે, કોણે કાહટી કરી હશે? ભેખડેથી પડે, મોઢે થોડુંક વાગે ને મરી જાય, માન્યામાં નથી આવતું. છાના છપના પુરુષો નદી કાંઠે ભેગા થયા નાહવા. સૌ વાતોમાં ગણગણાટ કરવા લાગ્યા. કોણે એ ખાનગી વિચારને અમલમાં મૂકી દીધો હશે? રમતુબા કહે, હું તો 2-3 દિવસથી વાડીએ હતો, બાકરું અમારા માંદા હતા. મગન જીવા બોલ્યો, હું તો મહંત બાપુ સાથે બાજુના ગામે હટાણે ગયો હતો. આવતા મહિને મંદિરે શિવ પુરાણ બેસાડવાની છે, તો હવે શિવપુરાણને બદલે ગરુડ પુરાણ બેસાડવાનો સમય અને દિવસો આવી ગયા છે, એમ કઈ કોઈએ વાતમાં તાપસી મૂકી અને દેતવા મૂક્યો. સ્મશાનમાં મનાભાઈના કાકા ચમનભાઈ મેરાઈએ કીધું, હું આની પોલીસ તપાસ કરાવીશ. હું આ મામલે ઘણું જાણું છું, સીધા રહેજો, નહીં તો કેટલાયના પૈસા ભીના થઈ જાય. વચ્ચે રવિવાર આવતો હોવાથી મરણને ત્રીજે દિવસે મનાભાઈ માટે પંચાયતના વડામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ યોજાયેલો. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ યોજાયો. ટેબલ પર મનાભાઈનો સુખડનો હાર પહેરેલો મરક હસતો ફોટો. ગામની સ્ત્રીઓ, પુરુષો, અબાલો, વૃદ્ધો સૌ ઉમટી પડ્યા. ગ્રામજનો ફોટા આગળ પોતાના ફૂલો મૂકીને પ્રણામ કરતા જાય અને નતમસ્તકે સભામાં બેસતા જાય. રંગબેરંગી ફૂલો, મોગરો, ગુલાબ, ચંપો, કરેણ વગેરે વચ્ચે કોઈ આંકડા અને ધતુરાના ફૂલ પણ મનાભાઈના ફોટાને ચડાવી ગયું. કોઈએ કહ્યું કે મનાભાઈ હનુમાન જતીના અને શિવના ભગત હતા, એટલે આવા ફૂલ ચડાવવામાં આવ્યા છે. તો સ્ત્રી સમાજ આ કૃત્ય પુરુષ સમાજની અવળચંડાઈ લાગ્યું. સ્ત્રીઓએ રાતી આંખ કરી, પુરુષો છોભીલા પડી ગયા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સરપંચ લાભુબેને મનાભાઈના જીવન જન્મ રજૂ કરી. પ્રાથમિક શાળાના રેણુકાબેને બાળકો પાસે હમકો શક્તિ દેના ગવડાવ્યું. ઉપસરપંચ જનમભાઈએ કહ્યું કે જલમ છે તેનો નાશ છે, કઈ મનાભાઈની સેવા ધર્મ અને ઉપકારો વર્ણવ્યા. દલપત માસ્તરે મના મામાની જય બોલાવડાવી. 2-3 પુરુષો આગેવાનો પોતાની રીતે સ્વ મનાભાઈ માટે આડુઓળું ભરડી ગયા. છેલ્લે માજી સરપંચને બોલવાનો મોકો મળ્યો. માજી સરપંચ કહે, સ્વ મનાભાઈના ઉપકારોનો પાર નથી, એની યાદગીરી કાયમ રહે તે માટે આપણે ગામમાં કાંઈક કરવું ઘટે. હું આ વખતે ફરી ચૂંટાયો હોત તો, કહેતા ભારે હૈયે બેસી ગયા. છેવટે લોક લાગણીને માન આપીને વાચા આપતા નવા સરપંચ લાભુબેને ઊભા થઈને જાહેર કર્યું
ગામના ચોક વચ્ચે 2 મહિના પછી સ્વ મનાભાઈની પૂરા કદની આરસ પહાણની પ્રતિમા મુકાશે. બધોય ખર્ચો ગ્રામ પંચાયત, મહિલા મંડળ અને ઘરે ઘરના દાન ઉઘરાવવામાંથી કરવામાં આવશે. આ ભવ્ય જાહેરાતને સૌએ તાળી અને ગડગડાટથી વધાવી લીધી. ફક્ત પુરુષ વર્ગ તાળીઓ વધાવવામાં ઊણો ઉતર્યો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પછી ઘરે જતા પાછો પુરુષ સમાજ વાતોએ વળગ્યો. માળો મેરાય હજી બૈરાવના દિમાગમાંથી ખસતો નથી. ધના મોચીએ ટાપસી પૂરતા કહ્યું, પગરખાની ખીલીની જેમ આ પ્રતિમા આપણને સૌને ખલશે. આ મેરાય મર્યા પછી આપણો કેળો મૂકતો નથી. ઉપરથી આવા મૂર્તિના ખર્ચા, આના કરતા ગાંધી બાપુની મૂર્તિ મૂકો તો યોગ્ય કહેવાય. મનો મારો બેટો ગાંધીની મૂર્તિથી આગળ. રોડ લાઇટોના ઠેકાણા નથી ને મૂર્તિના મોંઘા ખર્ચ. હવે જે થયું તે આપણે શાંતિ રાખવાની કહેતા ટેમુભા ઘર તરફ પાછા ફર્યા. કોઈનામાં હિંમત નથી આ ઠરાવનો વિરોધ કરવાની. એવું કોઈ બબડ્યું. વિરોધ કરવાની હિંમત પુરુષ કયો પુરુષ દાખવે? સરપંચ લાભુબેન એક તો માથા ફરેલી, ઉપરથી મેરાઈનું આકસ્મિક મૃત્યુ. સાચી ખોટી પોલીસ તપાસ કરાવે તો કેટલાય પુરુષો જેલ ભેગા થાય અને પોલીસ સ્ટેશનના ધક્કે ચડે. આ વિચારે વિરોધ શમી ગયો. નાથજી સુથારે જતા જતા કહ્યું, કદાચ પોલીસ માવલા જેવા કાચા પોચાને પકડી લે અને ઈ સાચું ખોટું રાપલી નાખે તો ગામના કેટલાય બૈરાવોને માણસ વગરનું રહેવું પડે. નખો જ જાય મનિયાનું. પોલીસના રિપોર્ટ પછી સૌ સારાવાના થશે. હવે આખી વાત પ્રતિમાના અનાવરણ અને લોકાર્પણ જતી રહી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પછી 2 મહિના પછી શાંતિ છવાઈ ગઈ. બરાબર 3 મહિના પછી મનાભાઈ પ્રતિમા રૂપે ગામમાં પાછા ફર્યા. બજાર ચોકના ચોરા વચ્ચે સફેદ કપડું ઢાંકેલી પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાણો. ગામના આગેવાનો, પંચાયતના સભ્યો, સ્ત્રી પુરુષો વર્ગો, નિશાળિયા બાળકો, મહંત બાપુ વગેરે હાજર રહ્યા. ચોકની ચારેય શેરીઓમાં ચિક્કાર મહેંદી ભરાઈ. મનાભાઈને યાદ કરતા બધા મનમાં વિચારવા લાગ્યા, કેવી પ્રતિમા બની હશે. સદાગોરે 2 મિનિટ મૌન અને શ્લોક ગણગણી શાંતિનું ઉચ્ચારણ કરાવ્યું. આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને હારતોરા થયા. પુરુષના હાથે મને કમને. ગોરદાદાએ સંબોધન કરતા કહ્યું, વહાલા ગ્રામજનો, માણસોનો આત્મા મરતો નથી. મનાભાઈ પ્રતિમા સ્વરૂપે આપણી વચ્ચે હવે હંમેશા જીવશે. આખું ગામ તેની સેવાઓ માટે સદાય ઋણી છે કહેતા ભારે અવાજે ડૂમો સાથે બેસી ગયા. મનાભાઈના વિરોધી ટીમના લાડુબેન લખણે થોડા ઢીલા પણ બોલવા ઊભા થયા. સ્વ મનાભાઈ મારા માટે તો સંસારી નહીં સંત જેવા હતા. હું એકવાર ઊભી બજારે વરસાદમાં પલળતી જતી હતી ત્યારે મને જોઈને દુકાન મૂકી અને દોડતા વસારે મને છત્રી દેવા દોડી આવેલા. આવા ઉપકારી જીવ, નહીં તો હું બૈરો માણસ વધુ પલળતો ગામમાં જોણું થાવ ને. વાત પૂરી કરે તે પહેલા પોલીસ અમલદારની જીપ આવી. પોલીસ અમલદારે હાથમાં સફેદ કાગળનું ભૂંગળું લઈ અને સ્ટેજ ઉપર બેસી ગયા. તે જોતા પુરુષ સમાજના મોઢા તો કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા, સફેદ પૂણી જેવા. પોલીસ અમલદાર અધિકારીએ કરડાટીના સૂર્યે કહ્યું, સૌને દાટી મારતા કહ્યું, મનાભાઈ નું મૃત્યુ આજે એક રહસ્ય છે. હજી નક્કી નથી થતું કે અકસ્માત છે કે ખૂન. જે હોય તે, હાલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રજા ઉપર છે. 2-3 નિવૃત્ત પોલીસ અમલદારોની જગ્યા ખાલી પડી છે. FS વાળા હડતાલ ઉપર છે. એ બધાનો રિપોર્ટ આવશે ત્યારે હું ખાતરીપૂર્વક કહું છું કે આ ગુનાના મૂળ સૂઝી જઈશ અને અમારું ડિપાર્ટમેન્ટ જરૂર પડે તો એ ગુનેગારોને શોધી કાઢશે. વિધવા જમકુ ડોશીએ કહ્યું, હું મનાભાઈની યાદગીરી રૂપે ગામના પાદરે ચબૂતરો બનાવડાવીશ. 2-4 પુરુષોએ મનાભાઈ સાથે અમારે પુરાને તાલુકા છે એમ કહીને ટૂંકમાં પતાવ્યું. છેવટે સરપંચ લાભુબેન બોલવા ઊભા થયા. વહાલા ગ્રામજનો, અધિકારીઓ, મહંત બાપુ, સર્વેને હું વંદન કરું છું. પ્રતિમાનું અનાવરણ લોકાર્પણ પ્રસંગે હું હર્ષ અનુભવું છું. સ્વ મનાભાઈની સેવા પ્રવૃત્તિથી આપ સર્વે ખૂબ જ પરિચિત અને માહિતગાર છો. અત્રે સ્પષ્ટ કરતા કહું છું કે આ પ્રતિમા સફેદ આરસમાંથી પૂરો $1.5 લાખ દઈને બનાવડાવી છે. આપણા સૌના પ્રેમભાવને કારણે આ શક્ય બન્યું છે. મૂર્તિ ઘડતર, લાવવાનો અને સ્થાપવાનો તમામ ખર્ચો આપણી ગ્રામ પંચાયતના રજિસ્ટરમાં હિસાબમાં છે. એટલે અગાઉની પંચાયતની બોડીની નિષ્ઠા ઉપર જે શંકા રહેતી એ અત્રે તેનો છેદ ઉડે છે. હું શિવ મંદિરના
મહંતને વિનંતી કરું છું કે મનાભાઈની પવિત્ર પ્રતિમા છે એના ઉપરનું આ સફેદ કપડું દોરીથી ખેંચી ઉતારી અને પ્રતિમાના આપણને સૌને દર્શન કરાવી અને લોકાર્પણ કરાવે. પછી તો નાસ્તા પાણી કરી અને આપણે છૂટા પડીશું. જય શ્રી રામ, જય હનુમાન જતી કહેતા મહંત બાપુએ કપડું ઉતારવા દોરી ખેંચી. બાળકો ગરજ્યા મના મામાની જય, મના મામા અમર રહો, શેરીઓ ગજાવી મૂકી. મહંત દોરી ખેંચે પણ પ્રતિમાનું કપડું હટવાનું નામ જ ન લે. જમન કાકો મદદે દોડ્યો, જોરથી કપડું ખેંચ્યું ત્યાં તો કપડા ભેગું મનાનું માથાનું ડોકું પણ નીચે પડ્યું જગન કાકાના પગ ઉપર. ઉ કરતા એ બેસી ગયા. પછીનું કદાચ પાનું એકાદું બાકી છે પણ મોઢે વાત કરું છું. હું કરતા બેસી ગયા અને તરત જ સભામાં હોહા અને દેકારો બોલી ગયો. આવું કૃત્ય કોણે કર્યું છે? આ ડોકું અચાનક આવી રીતે તૂટી જાય, જેવી રીતે મનાભાઈનું મૃત્યુ અચાનક ખર્ચું જાતા થયું હતું. કોઈની જરૂર આ કોઈ કાહટી છે. પુરુષ વર્ગ છે એ મનમાં મરક હસવા લાગ્યો અને સ્ત્રીઓએ ખૂબ રોષ વ્યક્ત કર્યો અને પાછા સરપંચે ઊભા થઈને જાહેરાત કરી, જેની કાહટી હોય એની હું પોલીસમાં આની ખાસ તપાસ કરાવીશ અને એક જે પુરુષામાં આ મૂર્તિના ડોકા તોડવામાં સામેલ હશે એને પણ હું સજા કરાવીશ. અને હું આજે પ્રતિજ્ઞા કરીને જાહેર કરું છું કે આવતા વર્ષે મનાભાઈની પ્રતિમાની 5 ધાતુની પ્રતિમા આ ગામના ચોક વચ્ચે મુકાવીને જંપીશ. પછી બધા નાસ્તો કરી છૂટા પડ્યા. પુરુષો મનમાં બોલતા ગયા, હવે કોણ કાહટી કરશે? એક મિનિટ અશોક ભાઈ ઉભા રહો. એટલે આ વાર્તા ક્યારે લખી છે? કઈ સાલમાં? આ 24 માં અહીંયા આવ્યા પછી 2024 માં. નહીં એટલે આમાં નથી થઈ ને? આ પહેલી જ વાર મને લાગે છે જાહેરમાં આપણે વાત થઈ ને. એટલે અશોકભાઈ વાર્તા લખે છે તો મને એમણે કહ્યું ત્યારે ખબર પડી કે વાર્તા લખે છે પાછી. આખી થોડી કટાક્ષ અને સ્ત્રી પુરુષના એન્ટાગોનિઝમ આવું મેં ક્યાંક જોયું હોય. નહીં પણ આપણે સામાન્ય રીતે એવું કહેવાય કે સ્ત્રીઓ ઈર્ષાળુ હોય છે, આમાં તો પુરુષો પણ કેટલા ઈર્ષાળુ હોય છે એ તમે દેખાડી. વાર્તામાં મૃત્યુ છે ને એને એનું કોણ ગુનેગાર છે એ નથી સ્પષ્ટ. મનાભાઈ ક્યાં આવતા પણ નથી, પણ મનાભાઈ કેન્દ્રમાં છે આખી વાર્તાના. મનાભાઈને કારણે જે સ્ત્રી પુરુષ વચ્ચે જે ઘર્ષણ સંઘર્ષ થાય છે એની મજા અહીંયા ઉઠાવવાની વાત છે. અને એના જે ડાયલોગ્સ છે બધા દરેક પુરુષ સ્ત્રીઓના સામસામા મનમાં હોય એ ભાવ મેં નજરમાં રાખીને થોડુંક લખવાનું. એટલે સ્ત્રી અને પુરુષની સાયકોલોજી સરસ તમે એન્ટાગોનિઝમ હોય જ છે હંમેશા. આપણે સ્ત્રી પુરુષો પરણતા હોઈએ છતાં એન્ટાગોનિઝમ ઇટ ઇઝ લાઈફ લોંગ નો હોય જ છે. એટલે એ અહીંયા વાત રજૂ કરવાની સરસ નવો એંગલ છે. સરસ. થોડું ગુજરાતી ફર્સ્ટ બોલવાની તકલીફો પડે હજી પણ સરસ સરસ વાર્તા સરસ, મજા આવી. ખૂબ સરસ અશોકભાઈ. કહાટી શબ્દો પણ સરસ છે કે કહાટીના કાવતરું અને ઈર્ષા ભાવ. એટલે પેલો મેરાઈ છે એ સ્ત્રીઓના કપડાં સીવે એટલે સ્ત્રીઓનો સંસર્ગ વધુ ને વધુ મળતો રહે અને પુરુષોને એની ઈર્ષા થાય. એટલે આ વસ્તુ બહુ સરસ રીતે અને બહુ હળવા અંદાજમાં અશોકભાઈ કરી. હવે પછીની પ્રસ્તુતિ કેશવભાઈ કટારિયા, આપણા નિયમિત ભારવીના સભ્ય અને ખૂબ સારા લઘુકથા લેખક. આવો કેશવભાઈ. સાંભળે તો ભારવીમાં અગાઉ ઘણી વખત લઘુકથાની પ્રસ્તુતિ કરવાના અવસરો મળ્યા છે અને વચ્ચે સારો એવો સમય વીતી ગયો કે જેમાં ક્યારેય એ લાભ મને મળ્યો નથી. આજે હું મારી એક લઘુકથા રજૂ કરું છું. લઘુકથાનું શીર્ષક છે ચોર. એક ઢળતી સાંજે શહેરની ભાગોળે આવેલ ઝૂંપડપટ્ટીના નાકે પોલીસ વાન આવીને ઊભું રહ્યું. વાન ભાડીને નાકે ઉભેલ કેટલાક લોકો આઘા પાછા થવા લાગ્યા. તત્કાળ વાનમાંથી નીચે ઉતરી એક કોન્સ્ટેબલ આગળ વધી ઝૂંપડપટ્ટીમાં પ્રવેશ્યો. પહેલે ઝૂંપડે ઓટલા પર બેઠે બેઠે બીડી ફૂંકી રહેલા
ડોસાને પૂછ્યું કે નરસિંહલાખાનું ઘર ક્યાં છે? તો ક્ષણ પૂરતો ડોસો હેપતાઈ ગયો, પણ પછી એને સામેની હરોળમાં ના એક ઝૂંપડા તરફ આંગળી નિર્દેશ કર્યો. ત્વરિત કોન્સ્ટેબલે ઝૂંપડે પહોંચી ગયો. એણે જોયું અંદર એક પ્રૌઢ વયની સ્ત્રી ઘરકામ કરી રહી હતી. આ નરસિંહલાખાનું ઘર છે? કોન્સ્ટેબલે એને પૂછ્યું. પ્રૌઢાએ હકાર ભણતા જ પુનઃ પૂછાયું કે એ ક્યાં છે? તો તુરંત હાથવગું કામ પડતું મૂકી પ્રૌઢા ઘરની બહાર આવી અને ફફડતા જીવે બોલી, પણ એમનું શું કામ છે આપને સાહેબ? વિનુ તમારો દીકરો છે? હા. એણે કંઈ કર્યું છે? ચોરી કરી છે એણે. હોય નહીં, એ આવું કરે જ નહીં. રંગે હાથ પકડાયો છે ચોરી કરતા, પણ એ છટકીને ક્યાંક ભાગી ગયો છે. સાંભળીને પ્રૌઢા હતપ્રભ થઈ ગઈ. ત્યારે ત્યાં આગળ એકઠા થઈ ચૂકેલા કેટલાક ઝૂંપડાવાસીઓ માહેના કોઈકે કહ્યું, વિનુ ચોરી કરે એવો તો નથી સાહેબ. એ વખતે થોડી સ્વસ્થ થતા પ્રૌઢાએ કહ્યું, હા સાચી વાત છે સાહેબ, મને તો માનવામાં જ આવતું નથી કે અમારો વિનુ ઘર આવે તો તુરત જ એને થાણે હાજર કરશો, એવું કડક સ્વરમાં ફરમાવતા કોન્સ્ટેબલ જતો રહ્યો. કોન્સ્ટેબલના ગયા પછી જાણે કશું બનવા જ પામ્યું ન હોય એમ નિરાંતનો શ્વાસ લેતા પ્રૌઢા મનોમન બોલી ઉઠી, બાપે જિંદગી પર કંઈક કાળા ધોળા ધંધા કર્યા રાખ્યા, તો એ બારામાં કદી કોઈને ગંધ સુધારવા દીધી નથી ને આ હારો ડફોડ દીકરો પહેલી જ વાર ચોરી કરતો ઝડપ્યો. એટલે એનું ગૌરવ હોય કે બગડાણા નહીં ક્યારેય. વ્યવસાયમાં નિપુણતા જે વ્યવસાય કરે એવો હોય છે. ચોરનું પણ આગવું વિશ્વ હોય છે એના વ્યવસાયનું પણ. અને અશ્વિની ભટ્ટની આખી એક સિરીઝ છે કમઠાણ ને એ બધી. એને તો ફિલ્મ પણ ઉતરી. ફિલ્મ પણ ઉતરી. એટલે આ ચોરના આખા પરિવારની અને કેવી રીતે ચોરી થાય. હવે આપણા હિતેશભાઈ જાજલ આજે વ્યાકરણ વિશેની વાત કરવાના છે કે ગુજરાતીમાં અનુસ્વારનું મહત્વ એ વિષય પર થોડો હિતેશભાઈનો પરિચય આપું. મારા અંગત મિત્ર છે અને એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને અમે બંને ચંદ્રકાંત બક્ષીના અનન્ય ચાહક છીએ, એટલે એ રીતે પણ અમે મળતા હોઈએ છીએ. એમણે 2 અંગ્રેજી પુસ્તકના એટલા સરસ અનુવાદો કર્યા છે કે દરેક જણાએ પુસ્તકો અચૂક વાંચવા જેવા છે. એમાંનું એક છે થોમસ હાર્ડીની વિખ્યાત નવલકથા ફાર ફ્રોમ ધ મેકિંગ ક્રાઉડ. એનું કોલાહલથી દૂર નામે એમણે ખૂબ સરસ અનુવાદ કર્યો છે. અને બીજું એના સુએલની વિશ્વવિખ્યાત નવલકથા બ્લેક બ્યુટી, એક ઘોડાની આત્મકથા, એમાં એ જ નામે બ્લેક બ્યુટીના નામે જ એમણે એનો અનુવાદ કર્યો છે. આ 2 પુસ્તકો આપણને એમની પાસેથી મળ્યા છે. આજે એ લઈને આવે છે ગુજરાતીમાં અનુસ્વારનો ઉપયોગ. આવો હિતેશભાઈ. કેટલી કોપી કેટલી છે? કોપી 30 જેટલી. હા તો વાંધો નહીં, તો ઇન્ડિવિજ્યુઅલ અમે વાંધો નહીં. આ તો મેં કીધું ઓછી હોય તો પછી એટલું મને ત્રીસેક કોપી હશે, પણ આ લગ્ન ગાળાની હિસાબે થોડીક અસર પડી છે આપણી બેઠક ઉપર.
આરતી જોશી એન જાદવભાઈ પણ આવી ગયા. સ્વાગત છે. હવે શરૂ કરીએ. કોપી બધાને મળી ગઈ? કારણ કે કોપી વગર નહીં થઈ. સુંદર પરિચય બદલ પરાગભાઈનો આભાર અને સૌને નમસ્કાર. અમુક સમય પહેલા એકાદ મહિના પહેલા સંજયભાઈ સાથે ફેસબુક પર વાત થઈ હતી અનુસ્વાર વિશે. થોડીક ચર્ચા થતી હતી અને ચર્ચાના અંતે મેં એમને પૂછ્યું કે જો થોડોક સમય મળે તો ભારવીની બેઠકમાં અનુસ્વાર વિશે 20 મિનિટ બોલવાનો વિચાર છે. એટલે ત્યારે ગયા મહિને એક વિશેષ બેઠક હતી આપણી, એટલે એ શક્ય ના બન્યું. તો આ મહિને આ સરસ મજાનો એક પ્રસ્તુતિ છે એ ગોઠવાય છે. હવે ટાઇટલ તો મેં નથી આપ્યું, ગુજરાતીમાં અનુસ્વારનો ઉપયોગ સંજયભાઈએ જ આપ્યું છે. મેં તો ખાલી એટલું કીધું હતું કે અનુસ્વાર વિશે બોલશું. ટાઇટલ મને થોડુંક હેવી એટલા માટે લાગે કારણ કે મારો મૂળ વિષય અંગ્રેજી, એટલે ગુજરાતી સબ્જેક્ટ ઉપર અનુસ્વાર ઉપર બોલવું એટલે એવું લાગે અનધિકાર પ્રવેશ કરતા હોય ને એવું લાગે. પણ મારો જે અનુભવ છે અનુસ્વાર સાથેનો એ હું અહીંયા બધાની સાથે શેર કરવા માંગુ છું. અને મને એટલી ખબર છે કે બધાને કશુંક નવું શીખવા મળશે આની અંદરથી. અત્યારે બીજા થોડા વધારે યુવાન જો શ્રોતાઓ હોત તો એમને વધારે મળે. આમાં અમુક તો કવિઓને જઈને મને એમ થાય છે કે આમને હું આ નિયમ કહીશ તો એ કદાચ મને સામે 4 નિયમ નવા શીખવાડશે. પણ છતાં બધાને કશુંક નવું મળશે અહીંયા. અનુસ્વારના જે નિયમો છે એ બધા આપણે વાક્યો પહેલા જોશું અને પછી એના ઉપરથી શું નિયમ આવે છે એ આપણે જોશું. હવે અનુસ્વારની વાત કરું તો મારો પરિચય તો બહુ મોડો થયો અનુસ્વાર સાથે, કારણ કે નાનપણથી અંગ્રેજીમાં એટલો બધો રસ અને કોલેજમાં પણ અંગ્રેજી વિષય લીધો, એટલે ગુજરાતી વિષય રાખ્યો તો આ બધું જરાક વહેલું આવ્યું. તો મોડું ક્યારે આવ્યું તો કે ઠેઠ મારું પહેલું પુસ્તક જ્યારે પ્રકાશિત થયું કોલાહલથી દૂર, એ અનુવાદ પરાગભાઈએ વાત કરી, થોમસ હાર્ડીની નવલકથા ફાર ફ્રોમ ધ મેડિંગ ક્રાઉડ, એનો ગુજરાતી અનુવાદ મેં કર્યો અને ગોપાલભાઈ પ્રવીણ પ્રકાશનના છે એમને મેં બતાવ્યું. એમને નટુભાઈ રાજપરાને બતાવ્યું હશે કારણ કે પ્રૂફ રીડિંગ એમને કરવાનું હતું. તો પ્રૂફ રીડિંગ ટાઈપ જ્યારે થયું, મારો આખો અનુવાદ ટાઈપ થયો અને ટાઈપ થઈને જ્યારે એનું પ્રૂફ રીડિંગ થયું અને પ્રૂફ રીડિંગની કોપી પુસ્તકને એના ફરમાં તૈયાર કરે અને એનું બાઇડિંગ માટે એને મોકલે એ પહેલાં લેખકને નોર્મલી મોકલતા હોય છે કે જે કાંઈ સુધારા વધારા હોય છેલ્લા, કારણ કે અમુક સુધારા એવા હોય કે લેખક પોતે જ કરી શકે, કે અનુવાદક પોતે જ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. તો એ જે પ્રૂફ રીડિંગ થયેલી કોપી છે નટુભાઈ રાજપરા, ત્યારે એમની ઉંમર 89 વર્ષની હતી. 89 વર્ષે એ પ્રૂફ રીડિંગ કરતા હતા. પહેલા પ્રોફેસર હતા, ગુજરાતીના પ્રોફેસર હતા. અને એમણે ફાર ફ્રોમ ધ મેડિંગ ક્રાઉડ 55 વર્ષ એવું એમને ત્યારે મને કીધું હતું કે 55 વર્ષ પહેલા એ જ્યારે કોલેજમાં હતા ત્યારે કમ્પલસરી ઇંગ્લિશમાં આવતું હતું એ પુસ્તક. અને એમને તો ગુજરાતીના પ્રોફેસર પણ એમને ઈચ્છા થઈ વાંચવાની, એટલે એમને ઓર્ડર ખાસ આપીને પુસ્તક મગાવ્યું અને વાંચ્યું. અને એમણે મને એમ કીધું હતું કે આ પુસ્તક આટલા વર્ષો પછી પાછું ગુજરાતીમાં હું વાંચું છું અને એનું પ્રૂફ રીડિંગ કરું છું અને બહુ સરસ અનુવાદ કર્યો છે. તો ત્યારે મને એ પ્રૂફ રીડિંગ થયેલી કોપી જોઈને મને વિચાર આવ્યો કે ભાઈ આમાં તો કેટલી બધી અનુસ્વારની ભૂલો મેં કરી છે, ઠેક ઠેકાણે અનુસ્વારની ભૂલો. હું જે અનુસ્વાર લગાવું એ નટુભાઈ કાઢી નાખે, ન કરેલા હોય તો એ મૂકે. અને મેં કીધું આ તો બહુ જોરદાર વસ્તુ છે, આ શીખવી તો પડશે જ, આના વગર ચાલશે નહીં. જો આગળ બીજું ત્રીજું પુસ્તક લખવું અનુવાદનું, કે આ બંધ કરી દો અને કે આ શીખો. તો હવે હું 2-3 વાક્યોની ચર્ચા કરું કે જ્યાં મને બહુ આશ્ચર્ય થતું. હવે નથી થતું કારણ કે હવે તો નિયમ બધા ફાવી ગયા છે. નિયમ ફાવી જાય ને અનુસ્વાર એવું છે કે અનુસ્વારના નિયમો 1-2 થી લઈને 100 સુધી જેવા છે કે આ 1 થી 100 આપણે બોલતા શીખી પછી ભૂલતા નથી આપણે, એને યાદ રાખવાની જરૂર નથી પડતી. તો અનુસ્વારના નિયમો એવા છે. અને અનુસ્વારના નિયમો મારું એવું માનવું છે, આગળ હું કાંઈ બોલવી પહેલાં એક વસ્તુની સ્પષ્ટતા કરી દઉં કે અનુસ્વારના નિયમો છે એ એટલા સરળ છે અને એટલા જલ્દી શીખી શકાય એમ છે. એટલે ક્યારેક આપણને આશ્ચર્ય થાય છે કે આટલી સરળ વસ્તુને આટલી જલ્દી શીખી શકાય ને પછી ક્યારેય ન ભૂલાય એવી વસ્તુમાં હજી કેમ ભૂલ થાય છે. કદાચ વ્યવસ્થિત એનું શિક્ષણ અપાતું નથી તો જ આવું થાય. તો મને જે નટુભાઈ રાજપરાના જે સુધારા હતા એમાં એક મારું વાક્ય આવું હતું કે થોમસ હાર્ડીના માતા જ એમના શિક્ષિકા બની રહ્યા. તો એમાં મેં અનુસ્વાર કરેલા હતા, બની રહ્યા ઉપર અનુસ્વાર મેં મૂકેલો. તો એ એમને ચાલુ રાખ્યો અને એ સાચો એમને લાગ્યો.
પછી એક બીજું એક વાક્ય હતું, તેઓ એટલે કે થોમસ હાર્ડી માટેનું આ સર્વનામ છે. તેઓ 5 વર્ષ સુધી લંડનમાં ભમતા રહ્યા. તો એમાં જે રહ્યા હતું એ અનુસ્વાર કાઢી નાખ્યું. મેં કીધું આવો અન્યાય કેમ પુરુષ અને સ્ત્રીઓમાં, કે ત્યાં ઉપર રહ્યા છે સ્ત્રી માટે છે, તો એ અનુસ્વાર એમને બરોબર લાગે. આપણને તો શું ક્યાંય ખ્યાલ ના આવે. હું પાછો અંગ્રેજીનો શિક્ષક, અંગ્રેજીનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો, એટલે આપણે ગ્રામેરિયન તરીકે તો ના ચાલી, પણ કદાચ શિક્ષક તરીકે તો ચાલી જાય. એટલો અભ્યાસ કરો, પણ ગુજરાતીમાં આશ્ચર્ય થાય કે ભાઈ આટલો આમાં ફેર શું, આવો અન્યાય કેમ. તો પછી મેં નિયમ સમજ્યા અને પછી મને ખ્યાલ આવ્યો કે જ્યારે આપણે સ્ત્રીઓની વાત કરતા હોય ત્યારે માનાર્થે આપણે અનુસ્વાર લગાવતા હોય છે. પુરુષોને માન આપતા હશું પણ આપણે અનુસ્વાર નથી લગાવતા. તો એટલું આપણે યાદ રાખવાનું છે. કદાચ સ્ત્રીઓ બિંદી લગાવે છે એટલે કદાચ જે કાંઈ હોય, તો આ બિંદી સ્ત્રીઓની વાત થતી હોય ત્યારે માનાર્થે લાગે. એક વચનમાં તો જરૂર નથી પડતી ને, અનુવાદની જરૂર એક વચનમાં નથી પડતી. માની લો કે આ જ વાક્યને આપણે એક વચનમાં કરી નાખી, આ તો માનાર્થી બહુવચનમાં છે, પણ આ વાક્ય એક વચનમાં કરી નાખી, થોમસ હાર્ડીની માતા જ એમની શિક્ષિકા બની રહી. તો એવી રીતે થઈ શકે વાત, એમાં કઈ ખોટું નથી. તો આ તો માનાર્થી આપણે બહુવચન, તો એમની માતા બની રહી, તો રહી આવે પછી કઈ અનુસ્વારની જરૂર પડતી નથી. તો હા, એટલે ત્યારે મને બહુ આશ્ચર્ય થતું કે આવું કેમ. એક બીજું એક વાક્ય એમાં હતું, આવા તો ઘણા વાક્ય હતા, 2-3 વાક્ય મેં અહીંયા રાખ્યા છે, તમારી સામે લખેલા છે. 1860માં થોમસ હાર્ડી કામકાજ માટે લંડન ગયા. તો એમાં પણ ગયા છે, તો એની પર અનુસ્વાર મેં કર્યું હતું, જે આમાં કરેલું છે. તો એની સામે મેં ખોટું છે એવું લખેલું છે, કારણ કે હા પુલિંગ છે. તો થોમસ હાર્ડીની વાત કરી છે એટલે એમાં એ અનુસ્વાર ન આવે. તો પછી આ બધું બહુ સરસ રીતે સ્પષ્ટ થઈ ગયું મને. પછી લગભગ 6 મહિનાની અંદર જ અનુસ્વારના લગભગ બધા નિયમ, આમ તો 6 મહિનાનો સમય ના લાગે. હું તમને કહું કે 20 મિનિટ કદાચ હું બોલું તો 20 મિનિટમાં અનુસ્વાર દુરસ્ત થઈ શકે બધાને. પણ છતાં તો એમ કે ભાઈ રિસર્ચ તો કદાચ 6 મહિના નહીં 5 વર્ષથી ચાલી શકે અનુસ્વાર ઉપર, એનો કઈ વાંધો નથી. કોઈને કરવું હોય તો આપણે અનુસ્વાર ઉપરનું આખું એક પુસ્તક પણ ગુજરાતી સાહિત્યમાં આવી જાય તો સરસ. અમુકને શીખવાની ઈચ્છા હોય તો. અનુસ્વાર કોને કોને લાગે છે? તો નામને તો લાગે, બાઈ તો બાયું, આ પ્રકારના, બૈરું તો બૈરા, તો નામને તો લાગે જ છે. સર્વનામને પણ લાગે છે. અમારા પુસ્તકો, તો પુસ્તક શબ્દ છે નપુંસકલિંગ છે. પુસ્તક, તો એનું પુસ્તકો આપણે બહુવચન કરી ત્યારે અમારા, તો એ જે રા છે એ પૂર્વાસ્વર છે એ આકારાંત છે. અમારા, રૂ નથી. રૂ હોય તો એ લાગે અનુસ્વાર, પણ આ તો નપુંસકલિંગનો શબ્દ પાછળ હોય તો અમારા, તો રા ઉપર ફરજિયાતપણે તમારે અનુસ્વાર કરવો જ પડે. તમે અમારા પુસ્તકોમાં અનુસ્વાર ના કરો તો પ્રૂફ રીડર કરશે, એને તો બધા નિયમ ફાવતા જ. પ્રૂફ રીડર ભલે ક્રિએટિવ ના હોય પણ એનું વ્યાકરણ, એમનું જે શાસ્ત્ર ઉપરની પકડ, ગુજરાતી ભાષા ઉપરની પકડ બહુ જોરદાર હોય છે. એટલી જોરદાર કે લેખકો તો પાછળ રહી જાય, એમાં કઈ નવીન નથી. બંનેની અલગ ક્ષમતાઓ છે એટલે આપણે કમ્પેરિઝન તો ના કરી શકીએ. તો સર્વનામ ઉપર લાગે, હું ઉપર લાગે, તું ઉપર લાગે, મેં ઉપર લાગે, તે ઉપર લાગે. હવે આ તેમાં પાછી ચોખવટ કરવી પડે. તેમાં ચોખવટ એ કરવી પડે કે તે કયા તે ઉપર લાગે. સામેવાળી વ્યક્તિને આપણે જયારે એમ કહીએ કે તે આ કામ કર્યું તો ત્યાં તે ઉપર લાગે, પણ ત્રીજા પુરુષ એક વચનના સર્વનામ ઉપર કરી તો ત્યાં તે નથી લાગતું. કે તે મારો મિત્ર છે તો ત્યાં તે ઉપર ના લાગે. એટલે આ કોઈને કદાચ ન સમજાય, અસ્પષ્ટ રહે કે ભાઈ આમાં કયો તે. તો આ રીતે સામે બીજા પુરુષનો હોય તો તે ઉપર લાગે. વિશેષણ ઉપર લાગે. પતંગિયું, તો એ સંજ્ઞા છે, નામ છે, એનું આપણે બહુવચન કરી પતંગિયા. તો પતંગિયું, યુ ઉપર અનુસ્વાર આવે તો જ્યાં એક વચનમાં ઉકારાંત હોય ત્યાં જો અનુસ્વાર લાગતો હોય તો એનું બહુવચન થાય યા કરીને, પતંગિયા. તો યા ઉપર 100% લાગે. ક્યારે એવું ના થાય કે ભાઈ એક વચનમાં યુ હતું કે ઉકારાંત હતો અને અનુસ્વાર હતું અને પછી એનું બહુવચન થયું તો યા થયું, આકારાંત થઈ ગયું તો અનુસ્વાર ન લાગ્યો, એવું ના થાય. બંનેમાં આવે છે. એકમાં એવું તો બીજામાં 100% આવશે. પછી અમુક હોય કે દાખલા કે વહુ છે તો વહુ ઉપર અનુસ્વાર નથી આવતો. લાડુ, તો લાડુ ઉપર અનુસ્વાર, દરેક ઉકારાંત હોય એવું જરૂર નથી. આપણને તો શું ઉકારાંત હોય એટલે આપણે લગાડી જ દઈએ કે નીચે આમ કરીને ઉપર બિંદી લગાડી. ના, એવું નથી. જ્યાં આવતું હોય ત્યાં જ આવે. સાબુ છે તો એની ઉપર નથી આવતું. ચપ્પુ છે, ચાકુ છે, ડાકુ છે, તો આવા તો ઘણા શબ્દો મેં લિસ્ટ બનાવેલું છે.
એટલે મેં 40-50 જેટલા પાનાનું કામ કરેલું છે, એટલા માટે આ 20 મિનિટમાં સમાવું થોડુંક અઘરું પડી શકે. તો વિશેષણ પતંગિયા, એની આગળ આપણે કાળા લખી તો કાળા ઉપર અનુસ્વાર આવશે, પતંગિયા ઉપર આવ્યું એટલે કાળા ઉપર આવશે. અને હું જો એમ કહું કે કાળા પતંગિયા ઉડતા હતા, થોડુંક લંબાવું તો ઉડતા ઉપર આવે ને હતા ઉપર બહુવચન છે. એક વચનમાં તો ઠીક છે, નપુંસક લિંગ છે, નપુંસક લિંગમાં એક વચનમાં તો આવે જ છે, પણ બહુવચનમાં આવે. તો વિશેષણ ઉપર મોંઘા રમકડા, રમકડું છે એમાં રમકડું ડુ ઉપર અનુસ્વાર આવે તો રમકડા થાય, તો ડા ઉપર એ અનુસ્વાર આવશે, કારણ કે ડુ ઉપર આવ્યું હતું એટલે 100% આવશે, ક્યારે એવું ન થાય કે ના આવે. હવે વિશેષણ લાગે આને મોંઘું રમકડું, તો મોંઘું રમકડા ઉપર અનુસ્વાર આવ્યું એટલે મોંઘા ઉપર ફરજિયાત લગાડવું પડે. આપણે ન લગાડી તો બીજું કોઈક લગાડશે, અથવા તો આપણે ભૂલ કાઢશે કોઈક વાંચતું હોય. હા એમાં નથી, હા મોંઘા, રાઈટ. ઘા ઉપર કેમ થઈ ગયું? શા માટે આવે ને? રમકડાનું વિશેષણ છે ને એટલે. યસ, હા મોંઘું છે ને, રાઈટ રાઈટ. એમાં છે ને મોંઘુમાં તો ન અનુનાસિક તરીકે મોંઘ ઉપર તો આવ્યું જ છે, પણ ઘા ઉપર એટલા માટે આવ્યું કારણ કે ઓલું સામે નપુંસક લિંગ છે, નપુંસક લિંગ અને પાછું બહુવચનમાં છે અને એનું વિશેષણ છે એટલે મોંઘા. અને એનું વિશેષણ છે એટલા માટે. માની લો કે આપણે એમ કીધી કે મોટો અવાજ, જો તમે સરસ પ્રશ્ન કર્યો એટલે મને બીજું ઉદાહરણ યાદ આવ્યું કે મોટો અવાજ કે મોટા અવાજ, તો અવાજ છે એ પુલિંગ છે, તો અવાજ પુલિંગ છે એટલે મોટા ટા ઉપર ટપકું નહીં આવે, કારણ કે અવાજ પુલિંગ છે. અવાજ આવ્યો, આપણે કેવો 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 શબ્દ પૂછે આપણને લિંક ખબર પડી જાય. તો અહીંયા તમે સરસ પ્રશ્ન પૂછ્યો એટલે આ ઉદાહરણ મારા મગજ. રમકડામાં ડા ઉપર આવ્યું એટલે મોંઘા ઘા ઉપર આવ્યું એટલા માટે આવ્યું. અને આ નપુંસકલિંગ બહુવચન છે એટલે આવ્યું, જો પુલિંગ હોત તો ના આવત, એ ખાસ ધ્યાન રાખ. આગળ આપણે હજી એની ચર્ચા કરવાની. ક્રિયાપદ ઉપર આવે, મારા માસી આવ્યા, માસીને માનાર્થી આપણે કીધું છે એટલે ક્રિયાપદ ઉપર આપણે આવ્યા ઉપર લગાડવું પડે. જેમ પેલું ઉદાહરણ હતું કે થોમસ હાર્ડીના માતા જેમના શિક્ષિકા બની રહ્યા, તો ક્રિયાપદ રહ્યા છે એ ક્રિયાપદ છે, તો ક્રિયાપદ ઉપર અનુસ્વાર આવે. કૃદંતમાં આવે રમતા, જમતા, દોરેલા, આવનારા વર્ષો, તો વર્ષો છે એ નપુંસક લિંગ છે, વર્ષો બહુવચન થઈ ગયું એટલે આવનારા, તો રા ઉપર ટપકું આવે. વિભક્તિના પ્રત્યય હોય, માં હોય, ના હોય, એટલે અનુસ્વાર છે ઘણી બધી જગ્યાએ આવે છે. ક્રિયાપદ ઉપર આવે, નામ ઉપર આવે, સર્વનામ ઉપર આવે, વિશેષણ ઉપર આવે, કૃદંત ઉપર આવે, વિભક્તિના પ્રત્યયો ઉપર આવે. આ બધી સ્પષ્ટતા આપણા મગજમાં હોય તો બીજી વાર આપણે લખતી વખતે બહુ ચોકન્ના રહેશે એકદમ. હવે એના નીચેનું જે વાક્ય છે ચોથા ક્રમનું, એમાં લખ્યું છે રાજેશના ભાઈ બહેન. અહીંયા ભાઈ અને બહેન બંને છે એટલે પુલ્લિંગ છે અને સ્ત્રીલિંગ છે, બંને છે. એટલે આપણે રાજેશ ના છે એના ના ઉપર અનુસ્વાર એટલા માટે આવ્યો છે કે પછીનો શબ્દ છે એમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેની. મોંઘા રમકડા, એની તો આપણે હમણાં જ ચર્ચા થઈ. રાજેશના ભાઈ બહેન મોંઘા રમકડા લઈને કૂદતા કૂદતા મેળામાંથી બહાર નીકળ્યા. આ જે નીકળ્યા શબ્દ છે એના ઉપર અનુસ્વાર એટલા માટે છે કારણ કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બે લિંગની ત્યાં વાત થઈ છે, એટલા માટે અહીંયા બંને લિંગની વાત થતી હોય, અથવા તો ઘણી વાર ત્રણેય લિંગની વાત થતી હોય. આગળના કર્તામાં કે કર્મમાં 3 લિંગ આવતા હોય, એ આપણે આગળ ઉદાહરણ જોશું. તો તમે એ વાક્ય જુઓ, આપણે નોર્મલી જયારે આવું વાક્ય લખવાનું આવે ત્યારે ક્યાંક ક્યાંક અનુસ્વાર ભૂલી જતા હોય, કાં ના ઉપર ભૂલી જતા હોય, કાં મોંઘા ઉપર ભૂલી જતા હોય, કાં રમકડા ઉપર. ઘણી જગ્યાએ અવકાશ છે અનુસ્વારની ભૂલ થવાનો, પણ એકવાર નિયમ ખ્યાલ હોય તો લગભગ ના થાય. લિંગ આપણી જે જાતિ છે, લિંગના પ્રકાર, તો પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, નપુંસક લિંગ છે, નાન્યતર જાતિ. બાળક છે, બાળક એ એમાં તમે ડિક્શનરીમાં જોશો તો બાળક છે એ નપુંસક લિંગે છે અને પુલ્લિંગે છે. દાખલા તરીકે બાળક, જનરલ બાળક આપણે વાત કરતા હોય જેમાં બોયઝ ગર્લ્સ બંને આવી જાય, છોકરા છોકરી બંને આવી જાય કે ભાઈ આ તો બાળકો છે, તો બંને આવી જતા હોય, તો એ નપુંસક લિંગ. અને જો તમે બાળક એટલે કોઈ હા પુરુષ છોકરાની જ વાત કરતા હોય તમે, તો ત્યાં એને આપણે પુલ્લિંગ તરીકે લેવો પડે. તો બાળક બંને, ક્યારેક એવું થાય કે બંને લિંગમાં એ શબ્દ વપરાતો હોય વિકલ્પે અથવા તો કોઈ કારણથી. કૂતરોમાં એવું જ છે, કૂતરો છે એ પુલ્લિંગ છે, પણ તમે કૂતરું કયો તેમાં રૂ ઉપર અનુસ્વાર આવે કૂતરું, એટલે એમાં બંને આવી જાય, મેલ ફિમેલ.
સ્ત્રીલિંગ દુકાન છે એ સ્ત્રીલિંગ, આપણે કઈ કેવી દુકાન તો કે મોટી દુકાન, તો કેવીથી આપણને લિંગનો તરત ખ્યાલ આવી જાય. વાડી કેવી વાડી, ઘર છે તો કેવું ઘર, તો કેવું આવે એટલે આપણને ખબર પડી કે આ નાન્યતર છે. એટલે નપુંસક લિંગ છે કે એ તો આપણે તરત ખ્યાલ પડી જાય, આપણે કઈ એમાં બહુ શાસ્ત્રનો અભ્યાસ ના કરવો પડે. અને બીજી એક વસ્તુ એક અહીંયા કહી દઉં, વાત થઈ છે કે વિશેષણ હોય એમાંય ક્યારેક એવા વિશેષણ હોય કે જે વિકારી વિશેષણ આપણે કહીએ અને અવિકારી વિશેષણ. વિશેષણમાં ચેન્જ થાય, વિશેષણ શબ્દમાં ચેન્જ થાય. ધારે કે રસ્તો હોય તો આપણે એને સાંકડો કહીએ, તો સાંકડો વિશેષણ છે, અંગ્રેજીમાં એડજેક્ટિવ હોય આપણે તો સાંકડો. પણ કેડી હોય તો આપણે સાંકડો શબ્દ ત્યાં ફીક ના બેસે, તો શું કહીએ આપણે? સાંકડી કેડી. તો આ વિશેષણ છે અને વિકારી વિશેષણ કહેવાય. વિકારી એટલે કે એની અંદર પરિવર્તન આવે છે, ફેરફાર આવે છે, એ શબ્દ ફરી જાય છે. કડા હોય પહેરવા માટેના કડા, તો કડામાં સાંકડા આવે, પાછું એમાં સાંકડો ન આવે, સાંકડી, સાંકડા, કડા. અમુક અવિકારી વિશેષણ હોય, અવિકારી છરી છે એના માટે આપણે એક વિશેષણ આપણે ધારદાર. તો ધારદાર શબ્દ તમે જુઓ કે છરી એ સ્ત્રીલિંગ છે, હવે આપણે એમાં છરો કરી નાખી છરીનું તો એ ધારદાર જ રહેશે, એમાં કઈ વિશેષણમાં ચેન્જ નથી થતો. એમાં કેમ સાંકડો ને સાંકડી ને એવું થયું હતું, તો અહીંયા અને માન લો ચપ્પુ લઈ નપુંસક લિંગ લઈ તો એ ધારદાર જ આવે. તો ધારદાર ત્રણેયમાં હશે, ધારદાર છરો, ધારદાર છરી, ધારદાર ચપ્પુ. તો આ ધારદાર છે એ અવિકારી વિશેષણ છે એમ આપણે કહી શકાય. એટલે આ વસ્તુ થોડીક યાદ રાખવી પડે. એના પછીના પેજ ઉપર તમે જુઓ એક વચન અને બહુવચન મેં શબ્દો લખેલા છે. બીજા નંબરનું જે પેજ છે એમાં નાનું બાળક એક વચન છે. આ બધા નપુંસક લિંગના શબ્દો છે, સંજ્ઞાઓ છે એ નપુંસક લિંગ. નાનું બાળક તો તમે જુઓ એનું બહુવચન જે કર્યું છે એમાં નાના બાળકો એવું લખેલું છે. કાળું કૂતરું અને ઉપર નાના ના ઉપર તમે જોયું અનુસ્વાર છે. કાળું કૂતરું તો કાળા કૂતરા, એમાં રા ઉપર છે કારણ કે રૂ ઉપર હતું. મારું પુસ્તક, એમાં પુસ્તકમાં કે છે નહીં અનુસ્વાર, પણ મારું અહીંયા ફોકસમાં છે. તો ઉપર ત્યાં બહુવચનમાં તમે જુઓ તો મારા પુસ્તકો એવી રીતના એનો અનુવાદ એની રીતના અનુસ્વાર લાગ્યો છે. મારા રા ઉપર. તેમનું ઘર તો સામે તેમના ઉપર અનુસ્વાર કદાચ ભૂલાઈ ગયું છે, પણ તમે ત્યાં સમજી લેજો કે તેમ ના, તો ના ઉપર આવવું જ પડે. આને કહેવાય ભૂલ, એટલે અવકાશ છે ભૂલ થઈ જવાનો. તો તેમ ના, ના ઉપર અનુસ્વાર, તેમના ઘરો. અમારું સ્કૂટર તો અમારા સ્કૂટરો. સ્કૂટર શબ્દ છે એ અંગ્રેજીનો છે, પણ આપણે એને ગુજરાતીમાં ઉપયોગ કરી છે ત્યારે નપુંસક લિંગમાં આવે છે. એટલે સ્કૂટરની આગળનો જે પૂર્વાક્ષર કે આપણે કહી તો એ આ કારણ છે. અમારા રા આ કારણ છે, તો એને રા ઉપર આપણે અનુસ્વાર ત્યાં મૂક્યો છે. મારું આંસુ. આંસુમાં તમે જોજો આપણે હું પોતે ઘણી વાર શું ઉપર એ અનુસ્વાર મૂકતો, આંસુ લખું ને તો શું ઉપર મૂકી દેતો, પણ પછી આ બધું થોડુંક જ્ઞાન મળ્યું પછી એમ લાગ્યું કે અહીંયા ધ્યાન રાખવું. મારું આંસુ તો મારા આંસુ. આપણે મારા આંસુ લખી પછી ઓ લગાડવાની જરૂર રહેતી નથી. કદાચ લગાડે કોઈ તો કઈ વાંધો નહીં, પણ ન લગાડો તોય ચાલે. હવે આ જે શબ્દો છે એ નપુંસક લિંગના હતા. એના પછીના જે શબ્દોનું જે લિસ્ટ છે, 4 શબ્દો છે એ લિસ્ટમાં, એમાં પુલ્લિંગ છે. નાનો બાળક, એમાં નાનો છે તો એ પુલ્લિંગ શબ્દ તરીકેનો ઉપયોગ થયો છે. તો નાના ઉપર તમે જુઓ કે નાના ઉપર ના ઉપર અનુસ્વાર નથી, નાના બાળકો એમ લખેલું છે. કાળો કૂતરો, કૂતરો પુલ્લિંગ છે, કાળા કૂતરા. મોટો ટ્રક, ટ્રક અંગ્રેજી શબ્દ છે પણ ગુજરાતીમાં આપણે એને પુલ્લિંગમાં સંજ્ઞાની પુલ્લિંગ તરીકે આપણે વાપરી છીએ. એટલે ટ્રક તો મોટા ટ્રક. એમાં તમે જુઓ કે ટા છે એ આકારાંત પૂર્વાક્ષર છે પુલ્લિંગ શબ્દની આગળ, એટલે ત્યાં પણ અનુસ્વાર ન આવે. લગાડો તો પ્રૂફ રીડર એને દૂર કરી દેશે. ઘોડાનો કાન, કાન પણ તમે જુઓ તો પુલ્લિંગ શબ્દ, તો ઘોડા ના કાન કરો તો ના ઉપર અનુસ્વાર નથી. આ બહુ સરસ મજાનું એક નિયમિત શાસ્ત્ર છે, એકવાર આપણે સ્ટડી કરી. તો હવે એના સેન્ટેન્સ થોડાક જોઈએ અને એના ઉપરથી કયા નિયમ ફલિત થાય છે એ આપણે જોઈએ. કિશોરભાઈ ગીત ગાતા હતા, આની ચર્ચા થઈ ગઈ છે એટલે બધાને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા પુલ્લિંગની વાત થાય છે, નરની વાત થાય છે શબ્દ. એટલે આપણે અહીંયા ગાતા ઉપર અનુસ્વાર નથી અને યોગ્ય રીતે જ નથી, નિયમ છે એટલા માટે નથી. ગાતા હતા ઉપર એ નથી. તમરાના અવાજો, અવાજ શબ્દ પુલ્લિંગ છે તો તમે જોયું તમરા પછી જે ના છે આકારાંત પૂર્વાક્ષર, અવાજ પુલ્લિંગ છે એટલે ના ઉપર અનુસ્વાર મેં નથી મૂક્યો. અને ના ઉપર નથી મૂક્યો એટલે તમે જોયું ક્રિયાપદો ઉપર નથી આવતા અને હતા એ ન્યાય નથી.
કેટલું સરસ મજાનું આમ જોઈએ તો નિયમિત રીતે બધું અનુસ્વારમાં ચાલે છે, ક્યાંય કશી ગડબડ નથી. ગડબડ કદાચ આપણને હોઈ શકે પણ એ સોલ્વ થઈ જશે. આરતી બહેન માનાર્થી અહીંયા ગીત ગાતા હતા, તો તા ઉપર અનુસ્વાર છે, હતા ઉપર માનાર્થી. સીતા ગીતા રેખા ગીત ગાતા હતા, અહીંયા પણ માનાર્થી જ છે. ભલે બહેન નથી લખ્યું ગીતા બહેન, પણ છે તો માનાર્થી જ. આપણે ગીત ગાતી હતી ત્રણેય બહેનપણીઓ એમ કહી શકી ગાતી હતી, પણ આપણે એમ નથી કહેતા ગાતા હતા. ઘરમાં ઘણા બધા બાળકને અહીંયા નપુંસક લિંગમાં લીધા છે, એટલે કે ત્યાં કદાચ છોકરીઓ હશે એવું આપણને ખ્યાલ આવે, અને છોકરાઓ હશે. બાળકો અહીંયા બંનેની વાત થાય છે. જૂનું ઝૂંપડું, એમાં ઝૂ ઉપર તો છે જ અનુસ્વાર, પણ ડુ છે આ એક વચનનો શબ્દ છે, એટલે નપુંસક લિંગમાં એક વચનમાં તો આવે જ છે, પણ નીચે તમે જુઓ તો બહુવચનમાં છે. જૂના, આ જૂના શબ્દ છે એ આપણે એને અંગ્રેજીમાં જેને કે પાર્ટ્સ ઓફ સ્પીચ, તો જૂનું એને પાર્ટ્સ ઓફ સ્પીચનો આપણે કયો પાર્ટ કહેશું? વિશેષણ, એડજેક્ટિવ. જૂનું તો જૂના ઝૂંપડા, પડી ગયા. તો ના ઉપર જે કારણથી અનુસ્વાર આવ્યો છે એ જ કારણથી અનુસ્વાર ગયા ઉપર છે. તો કારણ શું છે? કારણ એ જ કે નપુંસક લિંગ બહુવચનની વાત કરી છે. તમને કદાચ એમ થશે વારંવાર કે હું શા માટે નપુંસક લિંગ વધારે શબ્દ વાપરું છું, તો એનું કારણ ચોખ્ખું એ છે કે આ જે અનુસ્વાર છે ને એનો મોહ નપુંસક લિંગ તરફ વધારે છે, એને વધારે લાગે છે. પુલ્લિંગમાં તો લાગતું જ નથી, આપણે જોયું. એટલે વારંવાર હું એની જ વધારે એટલે આપણે હું શબ્દ એ જ લઈશ વધારે કે જે નપુંસક લિંગમાં હોય. તો જૂના ઝૂંપડા પડી ગયા. મારા પુસ્તક કોણે હટાવ્યા? આ વાક્ય વાંચીને એટલે આપણને એમ લાગે કે એક જ પુસ્તક નથી હટાવ્યું, વધારે પુસ્તકો હટાવાયા છે. તો વધારે પુસ્તકો નથી લખ્યું, જરૂર નથી, લખો તો ચાલે પણ જરૂર નથી. પુસ્તક અહીંયા છે એ બહુવચન છે, એ ખ્યાલ આવી જાય છે. આપણે અંગ્રેજી જેવું નથી ગુજરાતીમાં કે બુક્સ જ કરવું પડે કે પુસ્તકો જ કરવું પડે. અંગ્રેજીમાં તો ફરજિયાત છે, તમે બુક્સમાં એક્સ ન લગાડો એટલે એ ન જ ચાલે. હું તો જ્યારે પેપર ચેક કરતો મારા 8, 9, 10 સ્ટાન્ડર્ડ 11, 12ના સ્ટુડન્ટના, તો હું તરત ત્યાં માર્ક કાપી જ નાખું એ લોકોને. 5-6 ભૂલ થાય એટલે અડધો માર્ક, વધારે ભૂલ થાય સ્ટ્રક્ચરમાં કાંઈ ભૂલ હોય તો 1 માર્ક. તો યસ, તો નવમું જે વાક્ય છે એમાં ઘરમાં ઘણા બધા રહ્યા હતા, આમાં 5 જગ્યાએ અનુસ્વાર આવ્યા છે. હવે છે મારા પુસ્તકની વાત થતી હતી. મારા પુસ્તક કોણે હટાવ્યા? તો હટાવ્યા ઉપર પણ અનુસ્વાર. પછી છે મારા પુસ્તકનું કવર ફાટી ગયું છે. આમાં તમને એવું લાગે છે કે મારા પુસ્તક, એમાં પુસ્તક ઉપર પુસ્તકની આગળનો જે શબ્દ છે મારા, ત્યાં અનુસ્વાર જરૂરી છે એવું લાગે છે? એક વચન છે એટલે નહીં આવે. જોયું તમે? આપણે એવું જોવાનું નહીં કે ભાઈ આ કારણ શબ્દ છે તો આવે. ના, આ કારણ ભલે રહ્યું, પણ તમે વાક્ય વાંચો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા એક જ પુસ્તકની વાત થઈ છે. પુસ્તકો વધારે હોય તો જ આપણે અહીંયા રા ઉપર અનુસ્વાર. તો મારા પુસ્તકનું કવર ફાટી ગયું છે, તો અહીંયા એક જ કવર, એક જ પુસ્તકની વાત છે, તો રા ઉપર ન આવે. થોડુંક જટિલ લાગ્યા, અમુકને ના સમજે, બાળકોને સમજાવવું બહુ અઘરું છે, પણ આપણે આરામથી સમજી જઈએ આ નિયમ. એને નજીકના તળાવ, ઈ જ જે ઉપર 12 અને 13 નંબરના વાક્યમાં જે ચર્ચા થઈ છે એ જ ચર્ચા નીચે 14 અને 15માં છે. આ બધા નિયમ હું બોલતો નથી, નિયમ 1, નિયમ 2, પણ આપણે જે ચર્ચા થઈ છે તમે એના ઉપરથી સમજી લેજો કે નિયમ આ છે. એને નજીકના તળાવનું વર્ણન કર્યું. તો અહીંયા નજીક ના ઉપર અનુસ્વાર નથી, તો આપણે એ સમજી લેવાનું કે અહીંયા કદાચ એક જ તળાવની વાત થાય છે, કે એક જ તળાવનું વર્ણન કર્યું છે. કેટલી બધી સ્પષ્ટતા થઈ જાય, અહીંયા કહેવાની જરૂર ના પડે કે હું એક જ તળાવનું વર્ણન કરું. વાક્ય વાંચી એટલે ખ્યાલ પડી જાય કે આ એક જ તળાવની વાત કરે છે. પણ નીચેનું વાક્ય વાંચી તો બાકી બધું સેમ છે, પણ એક જ જગ્યાએ અનુસ્વાર છે, નજીક ના. તો ના ઉપર અનુસ્વાર છે એટલે આપણે સમજી લેવાનું કે તળાવ બહુવચન વધારે છે. અચ્છા, એક પૂછું, ત્યાં તળાવો લખીએ તો ખોટું ગણાશે કે નહીં, એ પણ જરાય ચાલશે? નહીં, વિકલ્પે ચાલે છે. એટલે ખાલી તળાવ લખીએ તો પણ એ બહુવચનમાં ચાલશે, તળાવો પણ ચાલશે, તળાવો બરાબર? બંને ચાલે. તળાવો લખી તો વધારે સ્પષ્ટતા થઈ જાય.
સુનિલભાઈ બરાબર છે ને? તળાવ તળાવો એવો શબ્દ છે જ નહીં. એટલે ખોટું ગણાશે કે ચાલશે એમ મારું કે એવો ઉચ્ચારણમાં કઈ શબ્દ જ નથી. તળાવ હોય એનું બહુવચનમાં તળાવો એવો ગુજરાતીમાં શબ્દ નથી છે જ થતો. નહીં. એટલે તળાવ લખશું પણ આગળ પણ આપણે પુસ્તકો બોલતા હોય છે અનેક તળાવ એમ શબ્દ આપણે સંખ્યા વાચક. પાંચ તળાવ એમ આપણે શબ્દ લખીશું. આ પાંચ તળાવો એમ એવો શબ્દ નથી. અને વધારે સરે કીધું ને કે લાઘવ એમાં જે વધારે દેખાય છે. અને આમાં જે પેલું આ પાંચમુંમાં કહે છે કિશોરભાઈ અને એના મિત્રો ગીત ગાતા હતા એમ આવે ને જો દાખલા તરીકે કિશોરભાઈ એટલે તમે એડ કરાવો છો ને તો બહુવચન થઈ જાય તો પાછા ગાતા હતામાં અનુસ્વાર પણ એમાં મિત્રો પાછું એમાં છે ને એમાં સ્ત્રીઓ હશે તો જ ને. એમાં સ્ત્રીઓ હશે તો જ. બહુવચન આવશે મિત્રો હશે ને નહીં. તો પણ એમાં અનુસ્વાર નો આવશે. આવે, નો નહીં આવે. આવે હો, લગભગ નહીં આવે. કારણ કે બધા સુનિલભાઈ. પુરુષો હોય ને તો ના આવે. બહુવચન હોય તો પણ બહુવચન હોય તો હા, પણ નહીં આવે. એટલે પુલ્લિંગમાં બહુવચન હોય ને તોય અનુસ્વાર ના આવે. પણ એક વસ્તુ છે આ એક છે ને આ જે જાદવભાઈએ પ્રશ્ન પૂછ્યો છે ને એ એટલો પેચીદો પ્રશ્ન છે ને કે એના આન્સર અમુક તો મને નથી મળ્યા. જો કે આ વાક્યમાં તો હું કહી શકું પણ મિત્રો એવા ઘણા બધા શબ્દો છે કે દાખલા કે મિત્રો છે, ડોક્ટર છે, સાધક છે, તો આવા શબ્દો છે. યાત્રી છે તો યાત્રીમાં તો બંને હોઈ શકે ને. તો ક્યારેક એવું થાય કે આ વિશે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર છે. ઘણા પ્રેક્ષકો સાંભળતા હતા તો એમાં સ્ત્રીઓ પણ હોય હોય. એટલે પુરુષો હોય. એટલે ત્યાં આવશે અનુસ્વાર આવશે. હા. એટલે અનુસાર આવે એનો છે કે એમાં સ્ત્રીઓ પણ હતી. એટલે આપણે મિત્રોમાં સ્ત્રીઓને સામેલ કરવી પડે હા તો સામેલ કરો તો ચોક્કસ આવે. એના પછી સમજવાનું કે એમાં સ્ત્રીઓ છે એમ. જો તમે અનુસ્વાર કરો તો સમજવાનું કે મિત્રોમાં સ્ત્રીઓ છે બરાબર? એક હોય તો પણ થશે બરાબર ને. અને આ બહુ સરસ ચર્ચા આપણે જે ના, ના, ચર્ચા પ્રશ્ન તો પૂછ્યો કરવી. બહુ આની ઉત્તમ ચર્ચા જ કરવાની. અને અનુસ્વાર લગાડો એટલે તમારે ચોખવટ ન કરવી પડે સ્ત્રીઓ ચોખવટ ના પણ કરી. સુનિલભાઈ આ સેશન ક્યાંથી આવ્યું એ આખી વાત એમને નહીં મેં ફેસબુક પર એક લખ્યું હતું ને તો આ તો- ભારવીની આ તો બહુ બેઠકમાં સૂત્રો એનો માણસ છે જાહેરમાં આમ ભૂલ ના કાઢે પણ એને મને પર્સનલ મેસેજ કરીને કીધું કે અહીંયા અનુસ્વાર આવશે કે નહીં આવે એવું કઈ કીધું હા. વાક્ય તો પછી એમણે સામેથી ઓફર કરી કે મારે એક અનુસ્વાર વિશેનું સેશન કરું બેન કરો આ તો બહુ સરસ વસ્તુ છે કેરીઓ. એટલે બહુ મજા આવે એવું આ બધી તમે જુઓ કે લાઈવલી ચર્ચા Interactive થઈ થવું શકે જોઈએ. બહુ. અને આ વાત કરી ને કે ભાઈ આરપી જોશી છે જોશી સાહેબે તરત કહી દીધું કે ભાઈ એમાં સ્ત્રીઓ હોય તો એ આવે જ પણ એવું નથી પાછું. એટલે કે એ આ નિયમ છે હું આ નિયમને ફોલો કરું છું પણ અમુક લોકો એવા છે આપણા સાહિત્ય જગતમાં કે કદાચ એ સાચા હોઈ શકે એક્ઝેક્ટ તો શું જ્યાં સુધી નિયમ મારી સામે ન આવે તો હું કહી ના શકું. અમુક લોકો એવું માને છે સંજયભાઈ કે કદાચ સ્ત્રીઓ હોય ને તોય ના આવે કારણ કે મિત્ર તમે ડિક્શનરીમાં ચેક કરો મિત્ર શબ્દ તો એ પુલ્લિંગ દેખાડે છે. તો આપણી જે અનુસ્વારની જે આખા બધા નિયમો છે એ એની ઉપર જ છે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ઉપર છે. તો મિત્રોને જો ડિક્શનરી શ્રોતા દરેકમાં સ્ત્રી સમાહિત હોઈ શકે સમાહિત હોઈ શકે. એટલે આ વિશે થોડીક સ્પષ્ટતાની જરૂર ખરી. એટલે એનો હજી ચોક્કસ નિયમ નથી એનો તેવો છે પણ હું એવું પ્રવાસીઓ, યાત્રાળુઓ, નર નારી બંને હોય છે. બંને હોય છે ઉભયલિંગી છે પણ આપણે કહીએ ને કે નિયમ કદાચ એવો બનાવી શકાય કે આમાં અનુસ્વાર આવે તમે કીધું એમ સ્ત્રી મિત્રો એવો શબ્દ લખેલો હતો તો કોઈ સવાલ નથી. પણ માન લો સ્ત્રી મિત્રો ના લખેલો હોય તો અને વાત થતી હોય હવે પછીનો જોઈએ. હા. એટલે તો શું થાય ને એ જરાક જોવું પડે. ખેર આપણે જરાક આગળ વધી હવેના જે નિયમો છે એ થોડાક ઈઝી છે. નિશિત કે નીલા અહીંયા તમે જુઓ કે નિશિત છે એ પુલ્લિંગ છે નીલા સ્ત્રીલિંગ છે બાળક નપુંસકલિંગ છે તો અલગ અલગ પણ અહીંયા વિકલ્પે છે તો એમાં જે છેલ્લો શબ્દ હોય ને એને અનુસરીને અનુસ્વાર લગાડો કે શબ્દ હા એક હા મેળામાં આપણે એક વાક્ય રહી ગયું નહીં ઉપરના અમુક વાક્યો કે મેળામાં ઘણા સ્ત્રી પુરુષો હતા પેલા આપણે એની ચર્ચા કરી નાખી 16 ઘણા સ્ત્રી પુરુષો બાળકો એકઠા થયા હતા તો અહીંયા તમે જુઓ કે કર્તા તરીકે એકઠા થયા હતા કોણ તો કે સ્ત્રી પુરુષો અને બાળકો તો અહીંયા પુલ્લિંગ છે સ્ત્રીલિંગ છે નપુંસકલિંગ છે એક કરતા વધારે લિંગ હોય કદાચ એક થી વધારે બે હોય અહીંયા તો 3 છે તો ત્યાં અનુસ્વાર આવશે. આ નિયમ યાદ રાખજો. આ કદાચ હું બોલું છું એ ભૂલાઈ જશે પણ આ તમારી પાસે આ મટીરિયલ હશે ને તો તમને હું જે બોલ્યો એ બધું યાદ આવી જશે. રાકેશે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમાં પૂછાતું હોય છે. રાકેશે કાગળ પેન્સિલ અને ઇરેઝર આ ઇરેઝર ડિક્શનરીમાં એન્ટ્રી છે એમાંથી જોઈને જ લખાય ટેબલ પર મૂક્યા તો આ તમને એમ થશે કે હમણાં તમે એમ વાત કરી કે રાકેશ છે એ પુલ્લિંગ છે તો એનું ક્રિયાપદ છે એમાં મૂક્યા ઉપર અનુસ્વાર ન આવે પણ અહીંયા પુલ્લિંગની વાત જ નથી થતી. જે મૂક્યા એ રાજેશને નથી મૂક્યો એને જે કાગળ વાત થાય છે કાગળ પેન્સિલની તો અહીંયા ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટ એટલે Pencil અને eraser. કર્મની વાત થાય છે ક્રિયાપદ યસ ક્રિયાપદ કર્મ માટે વપરાય છે ને કર્મની અંદર વધારે લિંક છે તો અહીંયા અનુસ્વાર છે. આ થોડુંક પેચીદું છે સ્ટુડન્ટને તો આ સમજાવવા મને ઘણી વાર તકલીફ પડે.
ગુજરાતી તો હું અનુસાર સમજાવતો નથી, ક્યારેક અમુકને છૂટક કોઈ શેરી ગલીમાં કોઈ આવ્યું હોય તોની વાત. પતિ પત્ની ઝઘડી પડ્યા બંને છે. હા, તકરાર, પાર્ટ એન્ડ પાર્સલ ઓફ મેરિડ લાઈફ. પતિ પત્ની ઝઘડી પડ્યા તો પડ્યા ઉપર અનુસ્વાર અહીંયા છે. આ મકાન, ટેબલ, ખુરશી અને કબાટ નવા છે, સેમ. એટલે હું હવે સમજાવતો નથી. ડોક્ટરે તમને સલાહ સૂચન એક જ શબ્દ તરીકે ડિક્શનરીમાં સાર્થ જોડણી કોષ, હું તો ઘણું હોમવર્ક કરીને જ આવ્યો. સલાહ સૂચન અલગ લખી શકીએ કદાચ આપણે, સલાહ અને સૂચન આપ્યા, પણ આ વધારે સારું છે. સલાહ સૂચન એક જ શબ્દ તરીકે. અને નપુંસક લિંગ બહુવચનમાં, સોરી, નપુંસક લિંગ નહીં, પણ અહીંયા તો બંને લિંગ ઉપલબ્ધ છે. સલાહ, કેવી સલાહ તો સ્ત્રીલિંગ, અને સૂચન, કેવું સૂચન તો નપુંસક લિંગ. બંનેનો સમાસ બને છે, એટલે આપણે આપીએ આવી રીતના. હવે 21માં છે નિશિત કે નીલા કે બાળક ત્યાં ગયું. અહીંયા ત્રણેય સાથે નથી, એક ની વાત છે. છેલ્લે જે હોય એની ઉપર આપણે એને જોઈને ક્રિયાપદ મૂકશું. બાળક ગયું. બીજા વાક્યમાં નિશિત કે નીલા કે બાળક કે નીલા, તો નીલા છે એના માટે એ જોઈને આપણે ગઈ શબ્દ લખીએ છીએ. નીલા કે બાળક કે નિશિત, તો નિશિત અહીંયા પુલિંગ છેલ્લે છે, તો આપણે કે શબ્દ હોય આવી રીતના. એટલે આ નવો નિયમ તમે સમજી. નિશિત ત્યાં ગયો. નિશિત કે બાળક, હવે નીલાની બદલે આપણે નીલા બહેન માનાર્થે વાપરી, તો ત્યાં ગયા. નિશિત કે નીલા કે બાળકો નપુંસક લિંગ બહુવચન, તો ગયા. હવે 26મું બિપિન કે બીના બહેન કોઈક. આ કોઈક શબ્દ જ્યારે આવે ત્યારે એને માટે નપુંસક લિંગનું આપણે ક્રિયાપદ વાપરીને ઉપર અનુસ્વાર મૂકશી. કોઈક ગયું, કોઈક શબ્દ આવે, બધું શબ્દ આવે ત્યારે. છોકરો કે છોકરી કોઈક આવ્યું. અહીંયા આપણે એવું નહીં વિચારવું કે છોકરો કે છોકરી તો આવ્યા ન લખી શકીએ આપણે. છોકરો કે છોકરી આવ્યા એમ ના લખી શકીએ કે કોઈક આવ્યા. છોકરો કે છોકરી કોઈક આવ્યું એમ જ લખવું પડે. રાહુલે ઘોડો કે ટટ્ટુ કશુંક વેચ્યું. અમે ગાડી, વાડી, મકાન, બધું આવ્યું એટલે વેચ્યું. ત્યાં વેચ્યા ના લખી શકો. તેણે સ્કૂટર કે ગાડી કે ફ્લેટ એવું બધું ખરીદ્યું. હવેનો જે નિયમ છે એ બહુ રસપ્રદ છે, મને તો બહુ ગમતો. ક્યારેક આમાં શરૂઆતમાં મારે બહુ ભૂલ થતી. વંદનને આપણે એક વચનમાં ટ્રીટ નથી કરતા, ક્યારે એને આપણે બહુવચનમાં જ જોતા હોય છે. વંદન કર્યા એમ જ કહેવું પડે. વંદન કર્યું થોડુંક આમ અજીબ લાગે, તો એ બહુવચનમાં આપણે એને લઈ છીએ નપુંસક લિંગ. એટલે મારા, ભાવ ભર્યા, વંદન. આ વંદન શબ્દ મેઇન છે, એ એને જોઈને ભાવ ભર્યા ઉપર અનુસ્વાર, તમને જો ભાવ ભર્યા ઉપર અનુસ્વાર દેખાતો હશે. અને મારા ઉપર અનુસ્વાર આવ્યું છે એ જ કારણે છે. આપણે ઘણી વાર ભૂલી કરતા કે મારા ઉપર ના કરી, ભાવ ભર્યા ઉપર કરી. આપણે એમ થાય મારા સાથે કદાચ કનેક્શન નથી, નહીં, કનેક્શન છે. વંદન છે એ મારા છે. તમે અમીશને અભિનંદન પાઠવ્યા. તો જો હું તમને પેલા નિયમ જ કીધું કે વંદન, અભિનંદન, લગ્ન. 34માં વાક્યમાં માન શબ્દ છે, 35માં વાક્યમાં દર્શન શબ્દ છે, 36માં વાક્યમાં વખાણ છે, 37માં વાક્યમાં ભાગ્ય છે. આ બધા શબ્દો આપણે બહુવચનમાં જ હંમેશા લઈએ છીએ. એટલા માટે અનુસ્વાર આવે છે. નીલાના લગ્ન, વહુના માન, ભક્તને પ્રભુના દર્શન થયા. તો આ બધા શિક્ષકે રાજેશના વખાણ અને રાધાના ભાગ્ય, આ બધામાં તમે જુઓ અનુસ્વાર છે. હવે આ નિયમો તો મારા તરફથી પૂરા થયા, પણ અમને શિક્ષકોને એક આદત હોય પરીક્ષા લેવાની. તો ક્યારેક તમારી જો ઈચ્છા હોય તો તમે ફ્રી બેઠા હોય તો આ કરશો. અત્યારે સમય છે તો થોડીક આની ચર્ચા કરી, નકર આપણે તરત 5 મિનિટમાં સમાપ્ત. 5 મિનિટ મને આપી છે, તો હું 5 મિનિટથી એટલે આજે તમારું પ્રશ્ન પેપર છે એ બધા નિરાતે કરે જ્યારે. ના, એ તો વાંધો નહીં, પણ એ પ્રશ્ન પેપરના 3-4 વાક્યો જ ખાલી ડિસ્કસ કરવા છે. આખું તો નહીં, કારણ કે આખું તો તમારા માટે જ છે. આમાં તો મોટા ભાગના નવા જ વાક્યો છે. મેં જે ચર્ચા કરી એમાં 2-3 કદાચ આમાં લીધા મને ગઈમાં છે. પણ મને એક ચર્ચા કરવાની મન થાય એવું એક બીજું વાક્ય છે અને એક એવું છઠ્ઠું વાક્ય છે. આપણે આ એક ચર્ચા 5 મિનિટની અંદર પૂરી કરશું આપણે. તમે બીજું વાક્ય જુઓ તો તમારે, મારી ઈચ્છા છે કે તમે લોકો કોઈ તમારો આન્સર મને જણાવો. આ નિયમો આપણે જે ચર્ચા કરી એના ઉપરથી અમુક લોકો માટે સરળ બનશે. સી સાચું છે. બહુ સરસ જવાબ, સ્પષ્ટ થઈ ગયું. યસ, સી. એ આ 4 માંથી એક જ સાચું છે ને? એક જ સાચું. બધામાં વિકલ્પ જે એક જ હશે ને? મેં જાણે આ વાક્ય છે ને, મેં ક્યાંથી લીધા છે? મેં કોઈ પુસ્તકો વાંચ્યા હોય કે હું પરબના અંકો જૂના મારી પાસે ઘણા બધા પડ્યા છે. નવા તો બહુ અનિયમિત આવતા હોય છે, ક્યારેક તો આવતા નથી. અથવા તો જે કઈ જૂના પુસ્તકો મારી પાસે હોય તો હું પુસ્તક વાંચતો હોય લાઇબ્રેરીના, એમાં મને જે ગમતા હોય તો એમાંથી મેં આ વાક્યો લીધેલા છે અને ભૂલો મેં જ મૂકેલી છે. તો સી છે મારા મામા. તમે જોયું મામા મામી બંને છે, એટલે મારા ઉપર આવ્યું ને આવ્યા ઉપર આવ્યું. આ એક વાક્યની ઈચ્છા હતી મારી. અને પછી એક છે 6
6 નંબરનું જે છે એ થોડુંક લાંબુ વાક્ય છે એટલે તમને થોડોક સમય લાગશે, 1 મિનિટ તોય આપણે આપી શકીએ. અને પછી એક ત્રીજું વાક્ય 15મું છે. અત્યારે આ 6 તમે જુઓ જી શું લાગે છે. Yes. હા 6 છે ને, ભગવતી કુમાર શર્માના. એ સારું લાગે છે. એ કેટલું એમાં છે ને બી નહીં, બી પણ નહીં. હું તમને કહું એ અને બી ની પ્રોબ્લેમ શું છે. વિશ્વવિદ્યાલય શબ્દ આપણે નપુંસકલિંગમાં લઈ છીએ કે પુલ્લિંગમાં? વિશ્વવિદ્યાલય નપુંસકલિંગ. અહીંયા બહુવચન છે એટલે એની આગળ જે ગુજરાત ના લખ્યું છે ને, ના, એની અંદર એ ના ઉપર અનુસ્વાર નથી એટલે એ ખોટું પડી જશે. એટલે સી આવશે. બીજું જે વાક્ય છે ને બી, અમુક લોકોને જે લાગે છે ભગવતી કુમાર શર્માના કેટલાક પુસ્તકો ગુજરાતના, હવે એમાં થયેલા છે ને, થયેલા છે એ પુસ્તકો માટે છે. પુસ્તકો નપુંસકલિંગ બહુવચન છે, એક પુસ્તકની વાત નથી. પુસ્તકો થયેલા છે એટલે પુસ્તકો નપુંસકલિંગ બહુવચન તો થયેલા ઉપર અનુસ્વાર 100% આવશે એટલે બી ના આવી શકે. સી માં પણ પ્રોબ્લેમ છે, જવાબ ડી છે. સી માં શું પ્રોબ્લેમ છે કે ભગવતી કુમાર શર્માના કેટલાક, તો કેટલાક લા ઉપર ટપકું નથી એટલે કે અનુસ્વાર નથી. જો ઈ ટપકું શબ્દ તો ના વપરાય, આમ તો બિંદી શબ્દ આપણે મજાકમાં વાપરતા, સાચો શબ્દ તો અનુસ્વાર. અનુસ્વારમાં હું કહેતા ભૂલી ગયો, અનુસ્વાર છે એ તમને પુલ્લિંગ લાગે કે નપુંસકલિંગ લાગે? અનુસ્વાર કર્યું કે અનુસ્વાર કર્યો? નપુંસકલિંગ. પુલ્લિંગ અને નપુંસકલિંગ બંને છે. આપણે ડિક્શનરીની અંદર મેં ચેક કરેલું, એમાં અનુસ્વાર કર્યો એમ લખો તોય ચાલે અને અનુસ્વાર કર્યો એમ લખો તો, એટલે પોતે પાછો બંને એમ. ઓકે, તો આમાં ડી આન્સર આવશે. હવે એક છેલ્લું વાક્ય એ સાથે આપણી અહીંયા ચર્ચા છે. નમતા પહોરના સૂર્યના કિરણો, આ 15 છે. નમતા પહોરના સૂર્યના કિરણો શેરીની ધૂળને ચમકાવતા હતા. એમાં જરાક વધારે એક્ઝેક્ટ આન્સર આપશો. આગળના વાક્યમાં ABC જવાબ મળ્યો પણ સાચો જવાબ નતો આવ્યો. આમાં થોડુંક કાળજી રાખીને. એ આવે. ના, નમતા પહોરના સૂર્ય. બી. એમાં છે ને એ એટલા માટે નહીં આવે કારણ કે સૂર્ય છે, સૂર્ય એ તો એક જ છે એટલે એની આગળનો જે આ ના ઉપર અનુસ્વાર નહીં આવે. આકારાંત સ્વર છે એટલે ન્યા તો અનુસ્વાર નહીં, એટલે એ તો નથી. બી છે. બી, યસ, બી છે. બી. હવે જરાક આપણે વધારે નજીક પહોર પુલ્લિંગ છે. તો બી છે એમાં આવશે નમતા પહોરના, એમાં ના ઉપર નથી. સૂર્ય છે એ તો એક વચન જ છે એટલે ના ઉપર ના. અને કિરણો છે એ પાછું કિરણ એ નપુંસકલિંગ છે એટલે એની આગળ આપણે સૂર્ય ના ઉપર લગાડ્યું. અને કિરણોની વાત છે, ચમકતા હતા એટલે ત્યાં અનુસ્વાર છે. તો અહીંયા બી જવાબ છે. બહુ સરસ. અને હવે ક્યારેક ફુરસદ મળે તો તમે નિરાતે આ વાક્ય કરજો અને આપણી જે આના આન્સર કેવી રીતના તમને મળશે તો આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં હું આના આન્સર આપી શકું એટલે તમે ચેક કરી શકો. આપે શાંતિથી સાંભળો મને. ધન્યવાદ. આપણે વ્યાકરણનું સેશન પહેલી વાર થયું પણ મજા આવી બધાને. અને યાર આજે કે ને 8.5 શિક્ષક છે એટલે સરસ સમજાવ્યું. હા, એક મિનિટ. આના માટે બે પુસ્તિકા છે, સાચી જોડણી અને ભાષા સજ્જતા. બરાબર. સુરતના રાજેશ દામડિયા સાહેબે લખી છે. અનુસ્વારમાં ઉચ્ચાર પણ વિચારવા જેવી. વિચારવાના. હા, બોલો ત્યારે આમ સ્પષ્ટ થવું જોઈએ. ક્યાં અનુસ્વારમાં કેવો ઉચ્ચાર પણ અનુસ્વાર શતક કોનું છે? ઉમાશંકર જોશીનું કોનું છે? અનુસ્વાર શતક કે ષષ્ટક શું છે? ઉમાશંકર જોશીનું કોઈનું લખેલું છે? સુંદરમનું છે. સુંદરમનું છે. યસ, એમાં આ બધા નિયમો લગભગ લઈ લીધા છે. એ સરસ છે.
બંધ કરવું છે, ઠંડી લાગે. હા લે ટેમ્પરેચર વધારી દો. ઠંડી લાગે છે? હા તો કરજો બંધ, વાંધો નહીં. હા ચાલુ છે. ખૂબ જ નવો વિષય અને ખૂબ જ જાણવા જેવું અને ખૂબ ચર્ચા થઈ શકે એવો વિષય. એટલે એવી એકેલી બેઠક એવી કરવી જોઈએ કે ભાઈ ચર્ચા અને સંવાદની બેઠક. અને આજે તો હિતેશભાઈ તો છે, પણ સાથે આપણા ગુજરાતીના પ્રોફેસર સાહેબ સુનિલ યાદવ પણ છે, જોશી સાહેબ છે, દલપતભાઈ ચૌહાણ આજે પહેલી વખત આપણે ત્યાં ભવિષ્ય વધારે છે, એમનું સ્વાગત, અભિવાદન. એટલે આ બધા ભાષા મરપકનો ભગવાનભાઈ થાવાણી સાહેબ અને બધા જ આમ તો ભાષા મરપકનો જ છે, મનોજભાઈ છે. તો બધા સાથે મળીને, હા એટલે બધા સાથે મળીને જો વાત કરે તો અમારા જેવા જે ગુજરાતી ભણ્યા જ નથી તો એ લોકો માટે આ બધી બહુ સારી વાત બને. અને મનોજભાઈ એક સારી વાત કરી અત્યારે કે અનુસ્વારનું ઉચ્ચારણમાં પણ ખબર પડવી જોઈએ કે અનુસ્વાર આવે છે, જે નાગર લોકોની હથોટી હોય છે. અને નાસિકા સ્વર અને અનુસ્વાર એટલે પ્રોબ્લેમ. જો ભાષા બોલાતી હોત, હા તો ભાષા હા શિષ્ટ ભાષા તો બોલવા વાળા બહુ ઓછા છે. ગમે એવા મોટા વિદ્વાન હોય ને, હા એ ભૂલ કરવાના, કાઠિયાવાડી હોય તો એ ઉચ્ચારણના પ્રશ્નો બોલવામાં તો ભૂલ કરવાના છે. બહુવચનના પ્રશ્નો. હવે આગળ વધારીએ બેઠકના. અને હવે કવિતાનો દોર ચાલુ થશે. કાવ્ય વર્ષામાં આપણે જે ભીંજાવાની વાત કરી હતી સવારે, સૌપ્રથમ આપણા વરિષ્ઠ કવિ, ખૂબ જાણીતા કવિ આદરણીય શ્રી મહેન્દ્રભાઈ જોશી, નિવૃત્ત શિક્ષક, વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય, વિજ્ઞાન માધ્યમિક વિભાગમાં વિજ્ઞાનના શિક્ષક. એમના સર્જન વિશે થોડી વાત કરીને એમને આમંત્રિત કરી. એમનો 1985માં કાવ્ય સંગ્રહ આવ્યો અતંત્રા, 2000માં અગ્નિપુંજ ગઝલ સંગ્રહ, 2013માં ઈથરના સમુદ્ર કાવ્ય સંગ્રહ. આ નામ મને બહુ ગમ્યું, ઈથરના સમુદ્ર. વિજ્ઞાનના શિક્ષક એટલે ઈથરના જે અણુની વાત, રસાયણની વાત, પણ અહીંયા સંવેદનાઓના અણુઓની વાત એમણે કરી કાવ્યમાં. પછી 2016માં કોઈ જાગે છે ગઝલ સંગ્રહ, અને 2025માં ખીટીઓ એમનો છેલ્લો, હમણાંનો જે છેલ્લો એટલે અછંદસ રચનાઓ. આ ઉપરાંત એમના સહસંપાદનો પણ છે. આ અથવા ઈ સ્વર્ગસ્થ કવિ આનંદ મહેતાના કાવ્યોનું સહસંપાદન 1980માં, ફૂંક ગઝલ આસ્વાદનું સહસંપાદન 1982માં, કિંશુકલય 9મા દાયકાના કાવ્યો એનું સહસંપાદન 1993માં, પગલાં પારિજાતના અનુસ્વાર એ ચિંતન કથાઓ એનું પણ સહસંપાદન 2014માં. અને તાજેતરમાં જ કલા ગુર્જરી, ગિરા ગુર્જરી પારિતોષિક સ્પર્ધા 2025માં કવિતા શ્રેણીમાં ખીટીઓને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું. એમના થોડા બે પંક્તિઓ લઈ અને પછી એમને રજૂ કરું છું, જે મને ગમી એમની એ વાત કે ખાલીપો ખખડિયા કરે, ખાલી વાગે ઢોલ. ખાલીપો ખખડિયા કરે, ખાલી વાગે ઢોલ, માણસ નામે બોગદું સળંગ પોલમ પોલ. માણસ નામે બોગદું સળંગ પોલમ પોલ. ઘરથી નીકળી ઘાટ પર કબીર નિરખે ખેલ. ઘરથી નીકળી ઘાટ પર કબીર નિરખે ખેલ, પંડિત કોરા કટ રહ્યા કાણી નીકળી ડોલ. પંડિત કોરા કટ રહ્યા કાણી નીકળી ડોલ. ને બીજી એક કે બાળકો રમતા હતા જ્યાં એ જગામાં. બાળકો રમતા હતા જ્યાં એ જગામાં, આવ બેસી લઈ ફરીએ બાકડામાં. બાળકો રમતા હતા જ્યાં એ જગામાં, આવ બેસી લઈ ફરીએ બાકડામાં. મિત્ર જોશી સાંજની શું વાત કરવી. મિત્ર જોશી સાંજની શું વાત કરવી, કોઈ ધીરેથી પ્રવેશે ખોડિયામાં. તો સાદર આમંત્રણ જોશી સાહેબ, આવો. બેસીને બોલવું છે, બેસીને બોલવું છે. હા બેસો. આવી જાય. ખુશી
મને જરા સિગ્નલ આપજો પૂરું થવાનું. હા હા કેટલી મિનિટ? 20 થી 25 મિનિટ આરામથી. ભાષા રચના વિચાર મંચના સૂત્રધારો શ્રી સંજયભાઈ, શ્રી પરાગભાઈ અને આપ સૌ રસજ્ઞોનો નમસ્કાર. થોડી કવિતાની વાત પણ કરીશ અને કાવ્યનું પઠન પણ કરીશ, એવો મારો ઉપક્રમ છે. 1976 વ્યવસ્થિત રીતે કવિતાની શરૂઆત થઈ. પ્રથમ કાવ્ય મારું, પ્રથમ ગીત 1976 કલકત્તાથી પ્રસિદ્ધ થતું કેસુડા નામનું વાર્ષિક સંપાદન, જે કેસુડા ગુજરાતી સમાજ દર વર્ષે કાવ્ય કેસુડા, નાટ્ય કેસુડા, વાર્તા કેસુડા એવા પુસ્તકો પ્રગટ કરતા. એમાં કાવ્ય કેસુડાનું જે હતું એમાં મારું એક ગીત નિરંજન ભગતે જેનું પરામર્શન કર્યું હતું, એટલે મારી આ પહેલી કાવ્યની સિદ્ધિ. અને ત્યારથી શરૂ થઈ અને બાકી મને પરાગભાઈએ જે વાત કરી એમ પ્રતિવર્ષ રેખા પછી લગભગ 85 પહેલો સંગ્રહ બહાર પડ્યો અને પછી બીજા 15 વર્ષે બીજો સંગ્રહ 2000 બહાર પડ્યો. હવે મારો ઉપક્રમ એવો છે કે જે બે અગ્રંથસ્થ મારી રચના છે એ હું પહેલા પઠન કરીશ. એક ગઝલ છે, નથી તોડ્યું કુણું કોઈ પાન, અમોને માફ કરશો જી. નથી તોડ્યું કુણું કોઈ પાન, અમોને માફ કરશો જી. અમે છઈ વૃક્ષના સંધાન, અમોને માફ કરશો જી. કદી પહાડો ને કંઠેથી યમન કલ્યાણ માણ્યો છે. કદી પહાડો ને કંઠેથી યમન કલ્યાણ માણ્યો છે. પછી શું ધર્મ કે ધ્યાન, અમને માફ કરશો. તમે તો મત્સ્ય સમંદરના સહોદર સ્વાતિના છો. અમે કુવે પડ્યું અજ્ઞાન, માફ કરશો. આપણી એક કહેવત છે ને, કૂપ પણ ડૂબતા નથી, વ્યંજનામાં પલટી નાખી છે. તમે તો મત્સ્ય સમંદરના સહોદર સ્વાતિના છો. અમે કુવે પડ્યું અજ્ઞાન, અમોને માફ કરશો જી. પહેરણ મેલું પહેરીને તમારે મહેલ આવ્યા છે. પહેરણ મેલું પહેરીને તમારે મહેલ આવ્યા છે. ન ભેટો મિત્ર જાજરમાન, અમોને માફ કરશો જી. બધા સંદર્ભો છે ત્યાં. ગમે ત્યારે પલક દઈને નજરમાંથી ઉડી જાશું. ગમે ત્યારે પલક દઈને નજરમાંથી ઉડી જાશું. અમે પંખી, અમે મહેમાન, અમોને માફ કરશો જી. મહાબોધિ તમે મૂંગા, અમે ગુંગા રહ્યા કાયમ. મહાબોધિ તમે મૂંગા, અમે ગુંગા રહ્યા કાયમ. અમે વિધા તમારા કાન, અમોને માફ કરશો જી. આપને ખ્યાલ આવી ગયો હશે મહાવીર સ્વામીના કાન ને વિંધને. થેન્ક યુ. અદ્ભુત રચના. બીજી ગઝલ આખી રચના સર. આ બે અગ્રંથસ્થ છે. એક તને બસ એમ જ જાણું, હું બીજું તો ક્યાં કઈ જાણું. મારા કંઠે તારો ગાણું, હું બીજું તો ક્યાં કઈ જાણું. આંખ ખુલે તો અભરે ભાળું, આંખ મીચું તો સોનલ વર્ણું.
વાય રહ્યું વા ક્યાંથી વાણું, હું બીજું તો ક્યાં કઈ જાણું. ટગલી ડાળે જઈને બોલે, આરબી Yes. ટગલી ડાળે જઈને બોલે, હું એ પંખી તું એ પંખી, સાચો વાલા સરખું ટાણું, હું બીજું તો ક્યાં કઈ જાણું. વાહ. કઈ જ ખબર ના, દાણે દાણે નામ લખ્યા છે કોણે છાના, કઈ જ ખબર ના, દાણે દાણે નામ લખ્યા છે કોણે છાના. કોણ પીરસતું રસવસ ભાણા, કોણ પીરસતું રસવસ ભાણું, હું બીજું તો ક્યાં કઈ જાણું. કંકરમાં કે રજકણમાં છો, ડુંગર ટોચે કોઈ ધજામાં, તું જ કહી દે તારું થાણું, હું બીજું તો ક્યાં કઈ જાણું. જેમ બજાવે તેમ બજું છું, ભાન નથી કઈ તાલ તરજનું. જેમ બજાવે તેમ બજું છું, ભાન નથી કઈ તાલ તરજનું. તાર અમસ્તા તીણા તાણું, હું બીજું તો ક્યાં કઈ જાણું. વાહ. હવે ખાલી સેમ્પલ ખાતર 2 ગીતો અને પછી અછાંદસ. એક ગીત આમ ગૃહિણીનું છે પણ એમાં બીજો ભાવ પણ છે. જાઓ લહેર કરો રાજાજી, જાઓ લહેર કરો રાજાજી, અમે ચકલીઓ ઘરની, ફડકે ચિંતાઓ કઈ બાજી. જાઓ લહેર કરો રાજાજી. તૂણી તાણી સીવીએ રોજ તણખલે જાત, પછી દોહરા આવે છે. તૂણી તાણી સીવીએ રોજ તણખલે જાત, ચોખા મગનું રાંધણું માંડ પડે છે રાત. તમે ગરુડના સ્વામી, ઉડન ખટોલે રાજી, અમે ચકલીઓ ઘરની, ફડકે ચિંતાઓ જાજી. સપનું પણના સેવીએ ખુલ્લી રાખી આંખ, ઈંડું પણના સેવીએ ટૂંકી રાખી પાંખ. અમે આંસુના આંધણની સમજના તમને જાજી, આંસુના આંધણની સમજના તમને જાજી. અમે ચકલીઓ ઘરની, ફડકે ચિંતાઓ વાજી. જાઓ લહેર કરો રાજાજી. સોને મઢશું ચાંચ ને હીરક દેશું દાણ, વળતા આવી આંગણે કરશું મોટી લાણ. અમને બાવળ છાંયડા, તમને હરિયાળી તાજી. અમે ચકલીઓ ઘરની, ફડકે ચિંતાઓ જાજી. એક બીજું ગીત જરા જુદી રીતનું છે. ગુજરી બજારમાં સુગંધ વેચાય, ને સાથે વેચાય જૂના ત્રાજવા. ગુજરી બજારમાં સુગંધ વેચાય, ને સાથે વેચાય જૂના ત્રાજવા. કાન કહે કોયલ થઈ જાઉં, ને હાથ કહે હાજર લ્યો કેવડાની ગંધ. અત્તરનો વેપારી માંડે ગણિત, કે શીશી થવાય અકબંધ. અત્તર બજારમાં ફાયા વેચાય, ને સાથે વેચાય રૂના જીંડવા. ગુજરી બજારમાં સુગંધ વેચાય, ને સાથે વેચાય જૂના ત્રાજવા. મન કહે મોતી થઈ જાઉં, ને આંખ કહે ચડવા છે જળના ડોળાઓ. ચશ્માનો વેપારી મીચે છે આંખ, કે સાચા શું કાચના તળાવ. ચશ્મા બજારમાં સપના વેચાય, ને છૂટક વેચાય ભીના જાંજવા. ગુજરી બજારમાં સુગંધ વેચાય, ને સાથે વેચાય જૂના ત્રાજવા.
પલટો છે. બોડીને ચાંચ ઉડે પંખી આકાશ ને નિંદરનો રંગ નૈરો દૂધ. સુગંધી વાયરાની કરી સાવરણી ને મોર પીછાથી મન કર્યું શુદ્ધ. હવે છે મંદિરને પગથારે શીરો વેચાય ને સાથે વેચાય કોના ટેરવા. ક્યા બાત, ક્યા બાત. વાહ ભાઈ વાહ. ગુજરી બજારમાં સુગંધ વેચાય ને સાથે વેચાય જનત રાજવા. મજા આવી. હવે અછાંદસ તરફ જાઉં છું. તંદ્રમાં મારું એક અછાંદસ છે, રાવણની સ્વગતોક્તિ. અને 1982-83માં રાજકોટમાં હિન્દી કવિ સૂર્યભાનુગુપ્ત આવેલા અને અમારે એમનો કાર્યક્રમ પણ રાખેલો. અને જેને ગોધુલીના અને બીજા ફિલ્મોના ગીતો પણ લીધા છે, હિન્દીના સારા કવિ. એને મારા આ કાવ્યનો હિન્દીમાં અનુવાદ કર્યો. અને ઇન્દોરના એક નઈ દુનિયા નામનું ડેઇલી આવે છે, એના દશેરાના વિશેષાંકમાં એનું હિન્દી રૂપાંતર, હિન્દી અનુવાદ કરીને પ્રગટ કર્યો. હું અત્રે ગુજરાતી. રાવણની શક્તોક્તિ. રાવણનું મિથ છે, જોજો. જ્યારે સાંભળું છું કે મારા પગ પાણીના છે, હાથ માટીના છે, છાતી વજ્રની છે ને મસ્તક સોનાના છે, ત્યારે મારું આખું શરીર ગુમાનથી ટંકારી ઉઠે છે ધનુષ્યની જેમ. પણ ક્યારેક મધરાતે પૂર્વજન્મની સ્મૃતિ જેવા કોઈ હાથમાં ઉગેલા ઘાસની ગંધ. પણ ક્યારેક મધરાતે પૂર્વજન્મની સ્મૃતિ જેવા કોઈ હાથમાં ઉગેલા ઘાસની ગંધ મને વ્યાકુળ કરી જાય છે. ત્યારે આંખ સામે ઉભરાય છે હરણના હજાર હજાર ટોળાઓ. ને મેં એક વખત છુટ્ટા મૂકેલા એ હરણને પાછા બોલાવું છું. પણ સોરી, હવે ખાલી ખાલી હાથને ખજવાડતો જોયા કરું છું અંધકારમાં સ્થિર ઉભેલા એક હરણને જે ક્યારેક સોનાનું હતું. હવે ખીટીઓમાંથી એક અછાંદસ કાવ્ય, દાદુના કાવ્યો નામે મેં 4 કાવ્યો લખ્યા છે જૂથમાં. એમાં બીજા નંબરનું, 4 તો નથી અત્યારે સમય પ્રમાણે, દાદુના કાવ્યો. દીવો પકડવા હાથ પગ ઉછાળતી ટગર ટગર જ્યોતિ પારણાની બાળ દુર્ગાઈશ કે માં જસોદાને બોલાવવા પાટું મારી માખણની ગોળી ફોડી નાખતો મોહન હઈશ. ખબર નથી તારી ટમટમતી આંખોમાં મને જગજનનીની આરતીના અસંખ્ય દીવાઓ દેખાય છે. તો ઘડીમાં મને ઘરના ખૂણે 2 હાથથી બંધાયેલો જોઉં છું. રોતો અને ગાતો જાઉં છું, મૈયા મોરી મેં નહીં માખન ખાયો. પછી વખત મળે કે ન મળે એક વાત કહી દઉં, હું જ ઉછરું છું તારામાં. હમણાં બહુ રસ પડે છે તારી આ લીલામાં અને મને મારી આ ભાષામાં. વાહ વાહ.
હવે થોડા જે છેલ્લો કાવ્ય સંગ્રહ મારો બહાર પડ્યો એમાંથી થોડાક કાવ્યો આપને પ્રસિદ્ધ કરું. એક કાવ્ય છે પેલું સ્ત્રીઓ. સ્ત્રીઓ એ વ્યાપક અર્થમાં લીધું છે. એ બધી જ સ્ત્રીઓ ગમે છે. એક વાત કહી દઉં તમને, મારા થોડાક કાવ્યો આપણા અહીંયા ધાવરાણી સાહેબ બેઠા છે, એમાંથી 8 કાવ્યોનો હિન્દી અનુવાદ ધાવરાણી સાહેબે કર્યો અને કલકત્તામાં એક વાગર્થ્ય નામનું સામાયિક આવે છે તેમાં પ્રસિદ્ધ કર્યું, અને બીજું એક સામાયિક ઉત્તર પ્રદેશના બાંદામાંથી માટી નામનું સામાયિક આવે છે, એમાં જ પણ ધાવરાણી સાહેબે અનુવાદ કર્યા. બીજા થોડાક કાવ્યો મારા અને કવિ સંજુવાડાની પંજાબીમાં થયા. અને ભારતીય ભાષા મરાઠી, ગુજરાતી અને હિન્દી આ 3ની ગઝલોનો એક વિશેષાંક બહાર પડ્યો મુંબઈથી. એમાં પણ મારી એ ગઝલો હિન્દીમાં પ્રસિદ્ધ થયેલી. એ બધી જ સ્ત્રીઓ ગમે છે. કેટલીક મને વારંવાર જન્મ આપી પારણે સુવરાવી ગાય છે હાલવડા, હજુ કોઈ કોઈ ઘરમાં. કોઈ એક સ્ત્રીની વાત નથી. કેટલીક મારી સાથે સંતા કુકડી રમે છે. ફળિયાના ઝાડપાન વચ્ચે પકડાઈ જાઓ, પગ પછાડું, રો તો ડબ્બીમાં સંતાડેલ સુખડીનું બટકું આપે છે. કેટલીક નાનો દેરીડું લાડકો ગાયને ગાલે આંજણનું ટપકું કરે છે. કેટલીક મનોમન જ્વારા વાવી સતીમાને પૂજે છે. બારીમાંથી રાતે જોયા કરે છે ચંદ્ર એકલી એકલી. કેટલીક આજે સપ્તપદીના અધૂરા ફેરા ફરે છે ભીની આંખે. હા, એ બધી સ્ત્રીઓ ગમે છે જે કોઈ ને કોઈ પુરુષનો સંસાર રથ ચલાવે છે ઉબડ ખાબડ રસ્તે. બધા સ્વરૂપો આવી ગયા સ્ત્રીના. બધા પુરુષો આવે, બધી સ્ત્રીઓ આવે. સ્ત્રીઓના બધા સ્વરૂપ. એક છાંદસ. રામસિંહ હવે મોજમાં છે. માળવાનો ધણી હોય એવી વાતો કરે છે. તેના માળવાનો ધણી હોય એવી વાતો કરે છે તેના જેવા 10-15 રામસિંહો સાથે. બગીચાના બાકડાઓ હસી હસીને બેવડ વળી જાય છે. હવે તે ગરમ ચામાં બિસ્કિટ બોળીને ઉગતો સૂરજ જુએ છે. તેના કપડા પેલા કરતા વધુ સફેદ હોય છે. તેના ફરજિયાત ઉપવાસનું સાટું રોજ તિથિ ભોજનથી ઉજવે છે. તેને સાસુ વહુની સિરિયલને બદલે વન ડે મેચ જેવી પાછલી જિંદગી જીતી ગયાનો હરખ છે. આઝાદી પહેલા જન્મેલો રામસિંહ વાક્યાંતે આવતા પૂર્ણ વિરામ જેવા સંતોષના ઓડકાર ખાય છે. જેનું સુખાંત ગદ્ય કાવ્ય થઈ શકે તેવો રામસિંહ તેના જેવા રામસિંહો સાથે મોજમાં રહે છે. રામસિંહ પોતે એક એવું રબર છે જે બધું જ પૂછી શકે છે. ઘરડા ઘરમાં રહીને આ કાવ્યની ભાષાને પણ આખું વૃદ્ધાશ્રમનું કાવ્ય છે. વૃદ્ધ જીવનની કરુણતા પણ અળગાવી પેલામાં. એકાકાર કાવ્યનું શીર્ષક છે એકાકાર. કેટલાકે આરસના, કેટલાકે સોનાના, તો કેટલાકે ભીંસમાં ખપ લાગે તેવા જ માણસને ભગવાન બનાવ્યા. મેં મૂર્ખાએ રેતી ના બનાવ્યા.
એક દિવસ એક મોટું મોજું આવ્યું, મને અને ભગવાન બેઉને લઈ ગયું દરિયામાં. કપડા નાના નાના કવિઓ થોડાક. પહેલા એમ થયું કે હું શુદ્ધ આત્મા છું. મંદિરની બહાર નીકળી રેસ્ટોરન્ટમાં ગયો, થયું ના હું માત્ર શરીર છું. એ પછી હું મોલમાં ગયો, થયું હું આત્મા મહાત્મા કે શરીર બનીને હું કઈ નથી, માત્ર કપડા છું. પછી રાતે ઘેર ગયો, અરીસામાં જોયું, ત્યારે એવું થયું કે હું કપડા પણ નથી. હવે અમારા એક છાપાના તંત્રીએ કવિઓને ટકોર કરી હતી કે તમે બનતા બનાવો ને આ ને તેના વિશે કેમ લખતા નથી કવિઓ, ને દરિયાની નદીની ફૂલોની બધેની એવી જ વાતો કરો છો. તો એને છાપુ નામના મેં 2 કાવ્યો અછાંદસ લખ્યા. કાગળનો સૂરજ બારણાની તિરાડમાંથી સરકી આવે. રાતે ન્યૂઝ ચેનલ ઓફ કરી ઊંચે ચઢેલો પ્રાર્થનાનો પારો આત્માની ખીણમાં ગબડી પડે. કાળી શાય રાતી કાળી રાતી ચીસો પાડતી એમ્બ્યુલન્સો, તરફડતા બલાકૃતાના ચહેરાઓ, ગુંજાતા નમાયા શિશુઓ, આતંકીઓએ ભૂસેલા સેથાઓ, જૂઠાણા પડતા ગુલામ પોપટો. આગ છે પાણી લાવો, આગ છે પાણી લાવો, ફરિયાદ તપાસ ચાલુ ચાલુ. સોનાના ઈંડા આપતી મરઘીઓ, ભાગેડું કબૂતરો, રક્ષક ભક્ષક ચમરબંધી ફર. બધું બંધ, બધું અંધ, આંખ કાન નાક વચ્ચેના પાને વંચાય તો વંચાય. નાનકડી નોંધ, શાંતિ માટેનું નોબલ પારિતોષિક જાહેર. બેહોશ ને ગુલાબી સપનાઓ વેચતા કુબેરો. હે ચોથા જાગીરદારો, તમે તો કાગળનો સૂરજ મોકલીને કહો છો સોય ઝાટકીને, જુઓ આ છે આપણી આબેહૂબ દુનિયા. હું વાંજણી પીડાઓ લઈને અડધી બાલદીથી મારા નામનું નાઈ નાખું છું બાથરૂમમાં. અને હવે છેલ્લે 2 કાવ્યો વાત કરીને હું મારી વાત પૂરી કરીશ. એક કાવ્ય જે આ ખેટીઓ નામ છે એ જ કાવ્ય રજૂ કરું છું, અને પછી એક અપ્રગટ રચના હમણાં ડિસેમ્બરમાં પ્રગટ થઈ એ હું રજૂ કરી દઉં અને વાત પૂરી કરીશ 47મા પાના ઉપર. ખેટીઓ. મારા બાપ દાદા પરદાદાના ઘરની ભીતો ઘૂસી જાય છે ટાણે કટાણે મારા 1 BHK ના ફ્લેટમાં. ભીતો ફાડીને પીપળો ઉગે એ તો સમજાય, આ તો ઉગી નીકળે છે ખેટીઓ, નોર જેવી ખેટીઓ. બસ ખેટીઓ, ખીચો ખીચ ખેટીઓ. જેને હું પાંખાડો ઘોડો કરીને ઉડતો હતો, એ નેતરની લાકડીઓ આજે બોચીથી પકડે છે સાલા. માથે પહેરી દાદા પરદાદાની નકલ કરતો હતો, એક વેળા એ પીળી પડતર પાઘડીના છેડાઓ ફૂટકારે છે મને વારે તહેવારે. એ છત્રીઓના અસંખ્ય કાણાઓમાંથી મને જોતી આંખો દિવાસળી ચાંપે છે મારી કાગળની હોડીઓને. મૂછે તાવ દેતા ફોટાઓના હાથ તમાચાઓ મારે છે મારા નમૂચ્છા મોઢા ઉપર. કટાયેલી તલવારો, બખ્તર, બારબોરની બંદૂકો કાયર કહીને થૂકે છે મારા જ જન્માક્ષરો પર. ફાનસમાંથી ઘૂરકે છે પડછાયાઓ, હપ્તેથી લીધેલા સ્ટૂલ પર. પંખાની હવા સાથે લટકે છે કટાયેલી ચાવીઓના કંઈક જુડાઓ.
આજે અસમર્થ છે મારા મનના પટારાઓ ખોલવા. બીજું તો ઠીક,